તો આપણે આગળ વધીએ એમાં. તો આપણે જેટલા ગેલ્વેનિક સેલ છે એની અંદર આપણે કરંટ પાસ કરવાનો છે. હવે કરંટ પાસ કરવા માટે આપણી આગળ કોઈને કોઈ મેટલ વાયર જેવું કાંક હોવું જોઈએ. પણ કન્ડિશન એ છે કે એ મેટલ વાયર જે છે એ ઓલા સોલ્યુશનની હારે રિએક્શન ન કરવો જોઈએ. તો આપણે એ ધ્યાન રાખવાનું કે કેટલાક ઇલેક્ટ્રોડ એવા છે, કેટલાક મેટલ વાયર કેટલાક મેટલ વાળા એવા છે કે જે રિએક્શન ન કરે અને કેટલાક રિએક્શન કરે. આપણે અત્યારે એવાની વાત કરશું જેમાં રિએક્શન નહીં થાય એ લોકોની. એટલે એવો છે પ્લેટિનમ ઇલેક્ટ્રોડ. પ્લેટિનમ ઇલેક્ટ્રોડનું ખાલી કામ હોય છે, ખાલી કરંટ પાસ કરાવવાનું હોય છે અને પોતે ઇન્વોલ્વ નહીં થાય કાંઈ રિએક્શનની અંદર. પછી ક્યારેક ગોલ્ડનો પણ યુઝ થાય, પણ ગોલ્ડ તો મોંઘું પડે ને પ્લેટિનમ એ મોંઘું જ પડે. ઉલટાનું પ્લેટિનમ મોંઘું છે એટલે ભાગ્યે જ એનો ઉપયોગ કરવામાં આવે. બીજા બધા ઇલેક્ટ્રોડમાં ગ્રેફાઇટ આવે. એક તો જનરલી ગ્રેફાઇટનો ઇલેક્ટ્રોડ ક્યારેક વપરી શકાય, પણ શરત એટલી કે રિએક્શન ન થવી જોઈએ. એટલે ઘણા બધા આવા ઇનટ ઇલેક્ટ્રોડ છે કે જે પોતે પાર્ટિસિપેટ કરે નહીં. બરાબર. હવે એક રિએક્શન એમાં સમજાવેલી છે, ઇલેક્ટ્રોલિસિસ ઓફ HBr સોલ્યુશન. એકચ્યુઅલી ઢોવું જોઈએ ઇલેક્ટ્રોલિસિસમાં, પણ નાખ્યું છે એ લોકો આની અંદર. એટલે તમે આ આટલો કટકો વાંચશો તો તમને આગળ જતાં એમાં ઇલેક્ટ્રોલિસિસ જોવા મળશે HBrનું. એટલે કે અહીંયા ખરેખર તો ઇલેક્ટ્રોલિસિસ ન કહેવાય, ખાલી આ હાફ સેલની રિએક્શન ખાલી સમજાવેલી છે એમ કહીએ તોય હાલે. એટલે બીજું કંઈ એમાં કાંઈ ખાસ સમજવા જેવું છે નહીં કે PtH2 ને H+, આ નોટેશન થઈ ગયું એક રીતે જોઈએ તો સેલનું, હાફ સેલનું. અને આ હાફ સેલમાં રિએક્શન આપણે ઇમેજિન કરીએ રિડક્શનવાળી, તો આ રિએક્શન ઇમેજિન થઈ શકે. અહીંયા 1/2 ન લખવું હોય તો આગળ 2 થી કરવું પડે મલ્ટીપ્લાય. એટલે ઓલ્ટરનેટિવ આપણી આગળ બીજી રિએક્શન આ પણ છે. આપણે બને ત્યાં સુધી હવે ઇન્ટીજરનો ઉપયોગ કરવાનો, બને ત્યાં સુધી 1/2 1/4 એવું બધું લખવાનું નહીં, ભૂલ પડવાના ચાન્સ છે એમાં. પછી બ્રોમિન ઇલેક્ટ્રોડમાં તે PT Br2 ને Br-. આ નોટેશન ધ્યાનથી જુઓ. આ નોટેશનમાં અત્યારે આપણે રિડક્શન રિએક્શન લખીએ તો Br2 એક ઇલેક્ટ્રોન લે કન્વર્ટ થાય Br-. અહીંયા તે બને ત્યાં સુધી બગડો 1/2 ન લખવાને બદલે 2 લખીએ, સિમ્પલી Br2. તો આપણને નવું ઇક્વેશન મળશે, Br2 + 2 ઇલેક્ટ્રોન gives 2Br. આ તો આ માત્ર ખાલી સમજવા માટે રિએક્શન જ છે જે આપણે લખવાની થશે અલગ અલગ સેલમાં દર વખતે. ક્લિયર એટલું? હવે કેટલાક સેલ તમને આપેલા હોય તમને સેલ ઉપરથી રિએક્શન લખતા આવડવું જોઈએ. પહેલાં એની વાત કરી લે, પછી ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝમાં જાઉં. અને હારે હું તમને અલગ અલગ ટાઈપના હાફ સેલે કહેતો જઈશ. પહેલાં હું આની વાત કરી લઉં તો તમને ક્લિયર થઈ જશે. આ એકચ્યુઅલી મોડ્યુલમાં આપેલું જ છે. તમે મોડ્યુલમાં ચેક કરશો તમને આવું એક જોવા મળશે તમને ટેબલ મોટું જબરું. JEE નીટ સેક્શનમાં જાઓ તમને આવું એક ટેબલ જોવા મળશે. બરાબર. એક મોટું લાંબુ આખા પેજમાં આડું ટેબલ આવી ગયેલું છે એક. એ થોડોક એનો બેઝિક સ્ટડી કરી લઈએ. આ સમજવા માટે છે. આમાંથી કોઈ ક્વેશ્ચન ન બને એનો પોતાનો પર્સનલ, પણ એનો ઉપયોગ થવાનો છે. એટલે આપણે થોડીક એની બેઝિક વસ્તુ સમજી લઈ જઈએ છીએ. મળી ગયું ટેબલ બધાને? આખું આડું છાપેલું છે, એમાં રિએક્શન ને બધું ઘણું બધું સાઈડમાં લખેલું છે. એટલે આપણે અલગ અલગ ટાઈપના સેલની વાત પહેલાં કરી લઈએ. બેઝિક ઇન્ટ્રોડક્શન તમને ક્લિયર હોવું જોઈએ એની માટે. તો આમાંથી પહેલો જે સેલ જે છે ગેસ આયન હાફ સેલ. એટલે ઇમેજિન કરો કે પ્લેટિનમ હોય, એની અરે H2 ગેસ એને H+ ના સોલ્યુશનની અરે કોન્ટેક્ટમાં મૂકેલું હોય. તો આ નોટેશન જે છે, બરાબર, એ નોટેશન આપણને એવું ઇન્ડિકેટ કરે છે કે હાઇડ્રોજન H માંથી H+ જાય છે. એટલે આને કહેવાય એનોડિક નોટેશન. શું કહેવાય? એનોડિક નોટેશન. જ્યારે આપણે એનોડ તરીકે લખવું તો આપણે બને ત્યાં સુધી આવી રીતે લખવાનું. પણ એવું જરૂરી દર વખતે નથી કે આપણે
આ જ પ્રમાણે લખવાનું. આપણે ઈચ્છા થાય તો રિએક્શન લખી શકીએ ઓક્સિડેશનની બદલે, પણ આ નોટેશન જનરલી એનોડ તરીકે યુઝ થાય આ રીતે લખેલું હોય તો. અહીંયા તમે જોશો તો એક ગેસ છે પહેલો, એની પછી એની યારે કોન્ટેક્ટમાં શું છે તો કે એનો આયન, એટલે આપણે જે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન માન્યો હતો એને ગેસ આયન હાફ સેલની કેટેગરીમાં મૂકી શકાય. પછી બીજું છે Cl2 માની લો કે, તો તમે Cl2 લખી શકો. પીટીની હારે તમે Cl2 ગેસ લખેલો હોય, એને Cl- નું સોલ્યુશન હોય એકવીએસ, તો એ પણ એક પ્રકારે નોટેશન થઈ ગયું. એનોડિક નોટેશનમાં ધ્યાન એટલું રાખવાનું કે દર વખતે શરૂઆત ઇલેક્ટ્રોડથી જ થાય જ્યાંથી કરંટ પાસ કરવાનો છે, તો પીટીથી શરૂઆત કરી એનોડિક નોટેશનમાં. રિએક્શન ભલે તમે ગમે એ લખો, રિએક્શનનો કોઈ ઇસ્યુ નથી, આ નોટેશનનો ઇસ્યુ છે જે છે એ. હવે આને સમજવાનો કેવી રીતે, ઇમેજિન કેવી રીતે કરવાનું, તો કે આવી રીતે એક બીકર માની લઈએ આપણે. આ બીકરમાં આપણે અહીંયા એક ટ્યુબ મૂકેલી હોય, ગ્લાસ ટ્યુબ માની લો કે, બરાબર. પછી અહીંયા તમે ઇલેક્ટ્રિકલ કોન્ટેક્ટ સપ્લાય કરેલો હોય પ્લેટિનમ વાયરની મદદથી. આ પ્લેટિનમ બ્લેકનું લેયર હોય, આખો પીટી વાયર છે એવું માની લેજો. અહીંયાથી તમે Cl2 ગેસ પસાર કરો છો અમુક પ્રેશરે, 180 m 280 m એવી રીતે. હાફ સેલ કહું છું, હાફ સેલ. એ હાલે, આ હાલે લખવાનો પીટી પહેલાં, દર વખતે સેટ થાય એવું જરૂરી નથી પાછું, એટલે મેં તમને પહેલાં કીધું હતું. આ છે ને બધા હાફ સેલ છે, બે હાફ સેલ ભેગાથી આખો સેલ બનવાનો છે. એટલે તમને ખાલી બેઝિક ઇન્ટ્રોડ્યુશન ક્લિયર હોવું જોઈએ કે આવી રીતે લખેલું છે તો સમજવાનું હું. તો આપણે Cl2 ગેસ પાસ કરીએ છીએ, આની અંદર Cl- નું સોલ્યુશન છે, ધારો કે KCl નું સોલ્યુશન હોય, તો આ આટલો કટકો લખેલો હોય PtCl2 Cl-, એટલે આવી રીતે સમજી શકો તમે એને. એક બીકર છે, બીકરમાં પોટેશિયમ ક્લોરાઇડનું સોલ્યુશન છે, સોલ્યુશનમાં તમે Cl2 ગેસ પાસ કરો છો અને ઉપર પ્લેટિનમ મૂકેલો છે કરંટ આપવા હાટું. ક્લિયર? તો આ એક ઇમેજિનેશન થઈ ગયું. હવે માની લો કે તમારે આ બંનેને કેથોડ તરીકે લખવાના થાય ક્યાંક, કોને કેથોડ તરીકે, તો ઊંધું કરી નાખવાનું, આખું રિવર્સમાં જવા દેવાનું. એટલે કેથોડિક નોટેશન જો લખીએ ને આ બંનેના, કેથોડિક નોટેશન, તો કેથોડિક નોટેશનમાં સિક્વન્સ હું આખી બદલી નાખીશ. જરૂરી નથી કે દર વખતે રિએક્શનની યારે સેટ થાય જે થતી હોય એ પ્રમાણે, પણ આ લખવાની સિસ્ટમ છે. ઊંધેથી શરૂઆત કરો. પહેલાં હું લખવાનું H+, તો H+ એકવીએસ, એની જે આપેલી હોય મોલારિટી લખવાની, જે આપેલી હોય તો ઠીક છે, ન લખો તોય હાલે. પછી H2 ગેસ, પછી ઊભી લાઈનને PT. આ જો આની એક્ઝેક્ટલી ઊંધું છે. આપણે કેથોડ હંમેશા કઈ બાજુ લખીએ, રાઈટ બાજુ, આખા ગેલ્વેનિક સેલમાં. તો છેલ્લો એન્ડ ક્યાં થવો જોઈએ? પીટીથી. જો શરૂઆત પીટીથી તો એન્ડ પીટીથી જ થવો જોઈએ. પછી આનું ઊંધું કરી નાખો, એટલે Cl- એકવીએસ, એની અરે કોણ Cl2 ગેસ, પીટી. તો આ એનું નોટેશન થઈ ગયું પ્રમાણે કેથોડ ઉપરનું, કે જેમાં છેલ્લે પીટી આવવું જોઈએ. હવે એક ક્વેશ્ચન એવો હતો મોડ્યુલમાં કે જે ગુજરાત બોર્ડમાં પૂછાઈ ગયો, એટલે ગુજરાત બોર્ડના ક્વેશ્ચન જે પૂછાઈ ગયેલો એમાં થોડું ઘણું આમથી આમ રહેતું જ હોય છે. એ લોકો આ Cl2 ને પહેલાં લખે છે, પછી Cl- ને લખે છે એક ક્વેશ્ચનમાં, અને પછી બીજા ક્વેશ્ચનમાં પાછું ફરી વાર આપણી જેમ જ લખે છે. એટલે એ લોકો પોતે ક્લિયર નથી શું કરવાનું એમ. એટલે આપણે તો જેમ બીજી બુકમાં લખેલું એ પ્રમાણે લખવાનું છે. આ સ્ટાન્ડર્ડ મેથડ છે લખવાની. તો ગેસ આયન હાફ સેલ, ગેસ પાસ કરેલો હોય અને એની સાથે એનો આયન કોન્ટેક્ટમાં હોય, તેને શું કહેવાય? ગેસ આયન હાફ સેલ. અને આ નોટેશન થઈ ગયા. આનો યુઝ કરવાનો થશે, આનો કોઈ પર્સનલ ક્વેશ્ચન બને નહીં. આ ખાલી કકો બારખડી શીખીએ છીએ આપણે આનો. પછી મેટલ આયન હાફ સેલ, તો તમે શું ઇમેજિન કરી શકો આની માટે? આપણે જે અગાઉ વાત કરી હતી ને કે ઝીંકનું સોલ્યુશન હોય એમાં ઝીંકનો હળિયો મૂકેલો હોય, અથવા કોપર સલ્ફેટનું સોલ્યુશન એમાં કોપરનો હળિયો મૂકેલો હોય, તેને શું કહેવાય? મેટલ આયન હાફ સેલ. આપણે ઘણા બધા આ ટાઈપના આવી ગયા. પછી આ સૌથી નવો છે, એકદમ ટિપિકલ છે. આની આપણે બિલકુલ અલગથી ચર્ચા કરવાની રહે સ્પેશિયલ કેસમાં, ડિટેલમાં થોડી ઘણી આગળ જતા. અત્યારે થોડુંક એનું બેઝિક વાત કરી દઉં ઉપર છેલ્લી. મેટલ ઇનસોલ્યુબલ સોલ્ટ એનાયન હાફ સેલ. એટલે ધ્યાન આપજો. ઇમેજિન કરો કે આવી રીતે એક બીકર છે, અને બીકરમાં આપણે એક હળિયો મૂકેલો છે સિલ્વરનો.
સિલ્વરનો હળિયો છે અને એ સિલ્વરના હળિયા સાથે આપણે એની ચારેક ઓર AgCl ડિપોઝિટ થઈ ગયેલો છે એની ઉપર, એની સરફેસ ઉપર. કોણ ડિપોઝિટ થઈ ગયેલો છે? AgCl. એટલે AgClનું લેયર કોના ઉપર લગાડેલું છે? સિલ્વરના હળિયા ઉપર. અને ચારે બાજુ સોલ્યુશનમાં કોમન એનાયન રાખવાનો. કયો? કોમન એનાયન. AgCl સાથે કોમન એનાયન કયો બને? Cl માઇનસ. તો અહીંયા રાખવાનું KClનું સોલ્યુશન. હવે થાય શું તો કે તમે જો ચેપ્ટર 7માં તમે યાદ હોય તો આયોનિક ઇક્વિલિબ્રિયમના કેસમાં કોમન આયન ઇફેક્ટનો એક ટોપિક આવતો હતો. KCl સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે, AgCl વીક ઇલેક્ટ્રોલાઇટ છે, એટલો બધો ડિસોસિએટ નથી થતો અને ઓગળતો નથી પાણીમાં એટલો બધો. તો Cl માઇનસની પ્રેઝન્સમાં AgClની સોલ્યુબિલિટી હાવ ઘટી જાય. એટલે AgCl બહુ ઓછો ઓગળેલો હોય, બહુ જ ઓછો એમ. મોટાભાગનો ડિપોઝિટ ક્યાં થઈ ગયેલો હોય? સિલ્વરના ઇલેક્ટ્રોડ ઉપર ડિપોઝિટ થઈ ગયેલો હોય. બરાબર? તો આ જે એરેન્જમેન્ટ થઈ એને આપણે શું નામ પાડશું? મેટલ ડેશ ઇનસોલ્યુબલ સોલ્ટ. ક્યારેક એને સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ પણ કહે. ડેશ એનાયન ટાઈપનો હાફ સેલ. હવે આમાં રિએક્શન કઈ ઇમેજિન કરવાની? પહેલાં તો આનું નોટેશન તમને કહી દઉં, પછી રિએક્શનની વાત કરીએ. આના બે નોટેશન લખવાના, કેથોડ પ્રમાણે અને એનોડ પ્રમાણે. ધારો કે એનોડ તરીકે લખવાનો છે તો એનોડિક નોટેશન લખીએ અત્યારે. તો શરૂઆત હંમેશા ક્યાંથી કરવાની? જ્યાંથી કરંટ પાસ કરવાનો હોય નથી. તો સિલ્વર મેટલ આવે ને પહેલાં તો સૌથી પહેલાં સિલ્વર લખવું પડે. અહીંયા પહેલાં સિલ્વર લખ્યું. બરાબર? સિલ્વર પોતે જ તે મેટલ છે એટલે પીટીની જરૂર છે નહીં. એની ઉપર કોનું ડિપોઝિશન કરેલું છે? AgCl સોલિડનું. અને એ AgCl સોલિડને કોની યારે કોન્ટેક્ટમાં રાખેલો છે? Cl માઇનસના સોલ્યુશનની યારે. આ એનું નોટેશન થઈ ગયું. Ag ઊભી લાઈન, પછી AgCl સોલિડ, પછી વળી પછી ઊભી લાઈન Cl માઇનસ. એનોડ તરીકે હંમેશા મેટલ પહેલાં લખવાની. કેથોડ તરીકે હોય મેટલ છેલ્લે લખવાની. એટલે કેથોડિક નોટેશન લઈએ તો કેથોડિક નોટેશનમાં ઊંધું કરી નાખવાનું. આખી સિક્વન્સ ઊંધી કરી નાખો. એટલે પહેલાં કોણ આવશે લખવામાં આવે? Cl માઇનસ. પછી એને કોની યારે મૂકવાનું? AgCl સોલિડ. અને પછી કોણ આવશે? Ag. એટલે ઇલેક્ટ્રોડ સૌથી છેલ્લે આવવો જોઈએ જ્યાંથી કરંટ આપણે લેવાનો છે એ પ્રમાણે. ક્લિયર? તો ઉપર એનોડ ને નીચે કેથોડનું નોટેશન છે. હવે રિએક્શન કેવી ઇમેજિન કરવાની? આમાં ડિફોલ્ટ આપણે રિએક્શન ઇમેજિન કરીએ કે રિડક્શનની. એનું ઊંધું કરો તો આપણને ઓક્સિડેશન મળે. એટલે આ બધામાં તમે ચેક કરશો તમને રિએક્શન ડિફોલ્ટ રિડક્શનની જ લખેલી હશે. ઊંધું કરો તો ઓક્સિડેશનની રિએક્શન થઈ જાય. તો આપણે એને ડિફોલ્ટ રિડક્શન રિએક્શન સમજીએ શું થશે એમ. તો આની અંદર બે સ્ટેપમાં રિએક્શન સમજવાની છે. ધ્યાનથી સમજજો, ભૂલ થવાના ચાન્સ છે. એટલે પહેલા સ્ટેપમાં એવું ઇમેજિન કરવાનું કે સિલ્વરના જે સળિયો હતો, સિલ્વરનો રોડ, એમાંથી એક જે હતો આપણે આમ જ લેવું પડશે. AgCl લઈએ પહેલા. આ નેટ રિએક્શન પહેલા લખી નાખીએ. AgCl એક ઇલેક્ટ્રોન લે, કન્વર્ટ થાય Agમાં અને Cl માઇનસ રિલીઝ કરે. આવી રિએક્શન ઇમેજિન કરી. જો તો આ રિડક્શન રિએક્શન છે. જુઓ તો AgCl સોલિડમાં છે, એક ઇલેક્ટ્રોન લઈ લે છે એટલે Ag પ્લસમાંથી Ag બને અને Cl માઇનસ વયો જાય અલગથી. બરાબર? આ ઇમેજિન આવી રીતે કરી. રિડક્શન રિએક્શન ઇમેજિન કરી. ધારો કે ઓક્સિડેશન લખવી હોય તો શું કરવાનું? આનું ઊંધું કરવાનું. ઓક્સિડેશન લખવાનું થાય તો આ રિએક્શન તમારે યાદ રાખવાની. AgCl સોલિડ પ્લસ ઇલેક્ટ્રોન ગીવ્સ Ag અને Cl માઇનસ. ક્લિયર? એટલું? તો આ કેથોડ તરીકેની રિએક્શન થઈ ગઈ. કોના તરીકેની? કેથોડ તરીકેની. તો જ્યારે પોતે રિડક્શન કરતો હોય ત્યારે પોતાનું. તો આ કેથોડ તરીકેની રિએક્શન થઈ ગઈ. ધારો કે એનોડ તરીકેની રિએક્શન છે તો આપણે ઓક્સિડેશન કરાવવું પડે. તો ઓક્સિડેશનના પહેલા સ્ટેપ સમજી લેજો ધ્યાન રાખવા માટે. આનું ઊંધું જ આવશે પણ એને સમજવાની થોડીક મેથડ અલગ છે.
ધારો કે ઓક્સિડેશનની વાત કરતા હોય તો પહેલાં આ સિલ્વરનો હળિયામાંથી એક Ag+ મુક્ત થાય. શું થાય? જો તો ઓક્સિડેશન છે કે નહીં? Ag માંથી Ag+ બન્યું ને એક ઇલેક્ટ્રોન રિલીઝ થયો. ઓક્સિડેશન કહેવાય કે ન કહેવાય? આની તે ઓક્સિડેશન તરીકેની રિએક્શન એનોડ હોય ત્યારે મેં આવી રીતે લખી. હવે જેવો Ag+ બહાર આવવા માગશે ને તરત બહાર કોણ ઉભેલું હોય છે? Cl-. અને AgCl તરત બની જાય અને જેવો AgCl Ag+ બાણું ઉગાડશે તરત તે પતી ગયો, ગોળી મારશે Cl એને. એટલે AgCl શું બની જાય? ઇનસોલ્યુબલ. કેમ કે દ્રાવણમાં સોલ્યુશનમાં ઘણા બધા Cl- હાજર છે અને સેચ્યુરેટેડ સોલ્યુશન માની લઈએ તો AgClની સોલ્યુબિલિટી હાવ ઘટી ગયેલી હોય. એટલે કે જેટલા Ag+ બનશે બધા કન્વર્ટ કેમાં થવા મળશે? AgClમાં. તો હવે થશે શું? તો કે આ Ag+ જેવો બહાર આવવા માગે તો બહાર તરત એને Cl- મળે હામો, તરત પૂરું કરી નાખે એનું, બની જાય AgCl સોલિડ. આ બે સ્ટેપમાં રિએક્શન ઇમેજિન કરી. આ બેને એડ કરી દો. હવે આ બેને એડ કરો તો નેટ રિએક્શન કઈ થાય બોલો? Ag here Cl- gives AgCl solid પ્લસ ઇલેક્ટ્રોન. જોવો તો આની કરતા ઊંધી છે એ જોવો તો. એટલે આપણે એનોડ વાળી રિએક્શન બે સ્ટેપમાં સમજી. પહેલા સિલ્વરમાંથી Ag+ બન્યું, એક ઇલેક્ટ્રોન રિલીઝ થયો અને ત્યારબાદ Ag+ જેવો બહાર આવ્યો તરત જ પતી ગયો. Cl- અરે કમ્બાઈન થઈ AgCl સોલિડ બની ગયો અને ઓલા ઇલેક્ટ્રોડ ઉપર તો ડિપોઝિટ થઈ ગયો, આવ્યો જ નહીં સોલ્યુશનમાં. તો આ બે સ્ટેપને ભેગો કરતો નેટ રિએક્શન થઈ ગઈ એનોડ તરીકેની, કે જેમાં ઓક્સિડેશન લખેલું છે. ઉપરવાળા કરતાં બિલકુલ ઓપોઝિટ છે. તો આ ટાઈપના જે સેલ હોય બરાબર, એ આપણે વારે ઘડીએ યુઝ આવશે કરવાના. ફેર એટલો પડે, ક્યારેક ક્યારેક તમને અહીંયા Cl-ની બદલે Br આપેલો હોય અથવા તો Br-ની બદલે તમને આપેલો હોય આયોડાઇડ. પછી એવું પણ થાય કે તમને સિલ્વર મેટલની બદલે બીજો કોઈક મેટલ આપી દે, ધારો કે લેડ. લેડ તમને આપે તો લેડની અરે લેડનો ઇન્સોલ્યુબલ સોલ્ટ આવે અને લેડનો એક આયન આવે રેનાયન સોલ્ટનો, જે આપણે આગળ જતાં ભણવાનો રહે એ પ્રમાણે. એટલે આ જે કેટેગરી જે છે થર્ડ કેટેગરી, એ આગળ જતાં આપણે વારે ઘડી આવ્યા જ કરશે, એ વખતે વધારે રિક્વાયરમેન્ટ મુજબ કહીશ. પછી આ છે કેલોમલ ઇલેક્ટ્રોન. સ્પેલિંગ ખોટો છે, કેલોમલ સમજવાનું. કેલોમલ ઇલેક્ટ્રોડ. કેલોમલ ઇલેક્ટ્રોડ ઉપરના જેવો જ છે એકચ્યુઅલી, તમે ધ્યાનથી જુઓ તો. અહીંયા કોણ છે? Ag. તો નીચે કોણ છે? Hg. અહીંયા ઇનસોલ્યુબલ સોલ્ટ, તો અહીંયા કોણ? ઇનસોલ્યુબલ સોલ્ટ. અહીંયા એક એનાયન, તો નીચે તે એક એનાયન. કેટેગરી કઈ થઈ? 3 વાળી જ કેટેગરી હતી, પણ એનું સ્પેશિયલ કેસ એનો શું થઈ ગયો? સ્પેશિયલ કેસ. આપણે કહીએ ને કે રેડોક્સ રિએક્શનમાં ડિસપ્રોપોર્શનેશન એક સ્પેશિયલ કેટેગરી છે, એમ આ કેલોમલ ઇલેક્ટ્રોડ એ થર્ડ ટાઈપનો ઇલેક્ટ્રોડ છે એકચ્યુઅલી, પણ એનું નામ સ્પેશિયલ એને આપેલું છે. બરાબર? તો એનું સ્પેશિયલ નામ છે કેલોમલ ઇલેક્ટ્રોડ, જેમાં મર્ક્યુરીનો ઉપયોગ થાય. કોનો? મર્ક્યુરી લિક્વિડનો ઉપયોગ થાય. જનરલી અહીંયા આપણે પ્લેટિનમ લખતા નથી, ખરેખર એ પ્લેટિનમ લખવો જોઈએ. આનું નોટેશન ખરેખર જે છે એ આવી રીતે હશે. આપણે પીટી વાયર નાખવો પડે મર્ક્યુરી લિક્વિડની અંદર, કેમ કે મર્ક્યુરી સોલિડ નથી, મર્ક્યુરી લિક્વિડ છે. એટલે વાયર દ્વારા આપણે એનું કનેક્શન કરવું પડે, પીટી વાયર દ્વારા. એટલે પીટી લખ્યો હોય તો કાંઈ વાંધો નહીં, ન લખ્યો તો કે બહુ ચિંતા કરવાની નહીં. કહેવાય શું એને? કેલોમલ ઇલેક્ટ્રોડ. હવે એ રિએક્શન જોવો એની રિડક્શનની, તો Hg2Cl2 બે ઇલેક્ટ્રોન લે કન્વર્ટ કેમાં થાય? Hg લિક્વિડમાં, બે Cl રિલીઝ થાય. તમને ખાલી એટલું તો આવડવું જ જોઈએ કે તમને આ એક ઇલેક્ટ્રોડ આપેલો છે તો એની રિડક્શન રિએક્શન અથવા એની ઓક્સિડેશન રિએક્શન તમને લખતા આવડવી જોઈએ. તો જ તમે આખી સેલની રિએક્શન સમજી શકશો શું થાય છે એ, અને તો જ તમે દાખલા કરી શકશો એ પ્રમાણે, ને તો જ તમને બીજા બધા રિલેટેડ ક્વેશ્ચન તમને ક્લિક થશે. તો આમાં જે સોલ્ટ હતો એમાં મર્ક્યુરી 2+ હતો. કેમાં હતો? અહીંયા Hg2 2+ હતો. એમાંથી બે ઇલેક્ટ્રોન લઈને કન્વર્ટ કેમાં થઈ ગયો? મર્ક્યુરી લિક્વિડમાં. અહીંયા જો એ જ રિએક્શન હતી, તમને યાદ હોય તો. અહીંયા તો આપણે એ જ પ્રમાણે કર્યું હતું કે AgCl-ની બદલે શું આવે? Hg2Cl2. આ ભાઈ એક ઇલેક્ટ્રોન લે, ઓલો બે ઇલેક્ટ્રોન લે, બને હું તો કે Ag, તો ત્યાં શું બને? મર્ક્યુરી. પાછું Cl- રિલીઝ થાય તો ત્યાં Cl- રિલીઝ થતો હતો. એટલે રિએક્શન કેવી ગણવાની? સિમિલર જ તે, એની સ્પેશિયલ કેટેગરી છે. એટલે પછી નેક્સ્ટ કેસ લઈએ. કયું?
એનોડિક નોટેશનમાં હા પહેલું છે ને મેટલ દેખાવી જોઈએ જ્યાંથી આપણે વાયર પાસ કરો કરંટ લેવાનો છે એ. પછી એને કોન્ટેક્ટમાં કોની યાર મૂકેલો તો કે સોલ્યુશન યાર અથવા કોઈક સોલિડ તો સોલિડ લખવાનું. એ દરેક વખતે તો લખવું પડે આપણે. એટલે એ તું દર વખતે સમજો તો સમજતો જાય જેમ જેમ આગળ જશો નહીં પ્રમાણે. હજી તો શરૂઆત છે કદાચ નો ક્લિક થાય કાંઈ વાંધો નહીં. ધીમે ધીમે તમે ટેવાઈ જાઓ આ બધા નોટેશનથી. પાંચમી કેટેગરી છે મેટલ ડેશ મેટલ ઓક્સાઇડ ડેશ હાઇડ્રોક્સાઇડ હાફ સેલ. એ આગળવાળીની જ કેટેગરી છે એકચ્યુઅલી. તમે જો ધ્યાનથી જુઓ તો આ મર્ક્યુરી મેટલ છે. એની પછી કોણ છે? એનો ઇનસોલ્યુબલ સોલ્ટ છે આ HgO. અને એની આરે કોણ છે તો કે એનો એનાયન છે. આપણે થોડીક વાર પહેલાં જે નોટેશન લખ્યું હતું ને આવી રીતનું Ag ની યારે AgCl ની યારે Cl માઇનસ એના જેવું જ છે. ધ્યાનથી જુઓ ખાલી સોલ્ટ બદલાઈ ગયો મેટલ બદલાણી એટલે એ પ્રમાણે. બાકી એનું જ છે કોઈ નવું લોજિક છે નહીં. આની રિએક્શન લખવું જો લખીને આપેલી છે અહીંયા તમને. HgO પ્લસ વોટર 2 ઇલેક્ટ્રોન લે કન્વર્ટ થાય Hg લિક્વિડમાં ને 2OH માઇનસમાં. પણ આનો કાંઈ બહુ ખાસ ઉપયોગ થતો નથી ન્યુમેરિકલમાં, ચિંતા નહીં કરતા. પછી છે ઓક્સિડેશન રિડક્શન હાફ સેલ સ્પેશિયલ કેટેગરી. પછી વળી પછી આમાં જો બે જગ્યાએ આયન જ છે ખાલી. બે જગ્યાએ આયન જ પ્રેઝન્ટ છે. ક્લિયર? એટલે કે પીટીને આપણે રાખેલું હોય કોન્ટેક્ટમાં. ધારો કે તમે ઇમેજિન કરો કે આપણે આવું એક બીકર છે. એ બીકરની અંદર બે જણના સોલ્યુશન લીધેલા છે ભેગા. એક તો છે માની લો કે FeCl2 અને બીજું છે FeCl3. એ બે પ્રેઝન્ટ છે અહીંયા. Fe2+ ને Fe3+ બંને પ્રેઝન્ટ છે. એની માત્રા ભલે અલગ અલગ હોય પણ છે બંને પ્રેઝન્ટ. અને પછી અહીંયા ઉપર એક મૂકી દો ઇલેક્ટ્રોડ એ પ્રમાણે પીટી ઇલેક્ટ્રોડ જે કરંટ સપ્લાય કરશે, બીજું કાંઈ નહીં. તો પીટી વાયર ડૂબાડેલો હોય અને સોલ્યુશન કોનું હોય? બે અલગ અલગ સોલ્ટ FeCl2 ને FeCl3નું કે જેમાં Fe2+ Fe3+ આવી ગયા. એટલે એમ એ લોકોમાં અંદર રિએક્શન થતી હોય 2+ ને 3+ વચ્ચે. એનોડ ઉપર ઓક્સિડેશન થાય. તો એનોડ ઉપર ઓક્સિડેશન થાય તો શું થાય? Fe2+ માંથી શું બને? બોલો. Fe2+ માંથી શું બને? Fe3+. એક ઇલેક્ટ્રોન રિલીઝ થાય. અને રિડક્શન લખીએ તો Fe3+ એક ઇલેક્ટ્રોન લે કન્વર્ટ કેમાં થાય? Fe2+. એટલે બંને બાજુ થઈ શકે જે બાજુ જોઈન કરવી એ પ્રમાણે. એનોડ તરીકે કામ કરીએ કે કેથોડ તરીકે કામ કરીએ કે આવા પણ સેલ આપણે યુઝ કરવાના થશે ન્યુમેરિકલની અંદર. પછી આ 7મા નંબર છે મર્ક્યુરી ડેશ મર્ક્યુરી સલ્ફેટ હાફ સેલ. ધ્યાનથી જુઓ એ વળી પાછી ઓલી જ કેટેગરી છે મેટલ વાળી. મર્ક્યુરી મેટલ એનો સોલ્ટ અને એનો એનાયન તમને ક્લિક થતું હોય તો સેમ જ પેટર્ન છે, કોઈ નવી પેટર્ન નથી. તો થર્ડ કેટેગરીમાં ઘણા બધા અલગ અલગ ટાઈપના કોમ્બિનેશન બની શકે અલગ અલગ મેટલ પ્રમાણે. અહીંયા રિડક્શન રિએક્શન કરી મર્ક્યુરી +2 માંથી વહી ગયો મર્ક્યુરી લિક્વિડમાં અને SO4 - રિલીઝ થઈ ગયો એ પ્રમાણે. આ સ્પેશિયલ ટાઈપનો કેસ છે. આની વાત આપણે અલગથી કરશું, હમણાં કાંઈ જરૂર નથી એની. એટલે આ કેન્સલ હમણાં અલગથી આપણે ડિસ્કસ કરીશું રિક્વાયરમેન્ટ મુજબ. હવે આપણે જઈએ ક્વેશ્ચનમાં. ક્વેશ્ચન તમને કેવી રીતે આપેલા હોય. ધારો કે આપણે તમને આ બધા અલગ અલગ ગેલ્વેનિક સેલ લખીને આપ્યા છે. આપણું ટાર્ગેટ શું છે તો કે આમાંથી એનોડ અને કેથોડની રિએક્શન લખી સેપરેટલી પછી એમાંથી નેટ રિએક્શન લખવાની. એ આપણું ટાર્ગેટ છે. કેમ કે આપણને તો ગેલ્વેનિક સેલ જ બધા આપવાના જે જગ્યા આપશે ત્યાં. એટલે આપણને એટલીસ્ટ તો ક્લિયર થવું જોઈએ કે એનોડ ઉપર ને કેથોડ ઉપર કઈ રિએક્શન થતી હશે અને પછી નેટ રિએક્શન કઈ થતી હશે. એમાં બેલેન્સિંગ એ બધામાં કરવું પડશે હરખી રીતે. તો લખો ક્વેશ્ચન આની માટે. ક્વેશ્ચન લખજો. Write reactions at anode, cathode and net reaction. Write reactions at anode. Write reactions at anode, cathode and the net reaction for the given galvanic cell.
તો માની લો કે આપણે પહેલો ગેલ્વેનિક સેલ લઈ, તો પહેલો ગેલ્વેનિક સેલ જે છે એમાં આ શરૂઆતનો કટકો એટલો શું ગણાય? એનોડ ગણાય. પછી આ જે લાઈન કરેલી છે એને શું માનવાનું? સોલ્ટ બ્રિજ માની લઈએ આપણે. પછીનું જે છે એ કોણ છે જુઓ તો, એ કેલોમલ ઇલેક્ટ્રોડ છે. જો તમને ક્લિક થતું હોય તો મર્ક્યુરી નિયર HgCl2 નિયર એનો Cl- આયન, એટલે ઊંધેથી લખેલું છે, એટલે પીટીથી ઊંધેથી લખ્યું. આ એનું કેથોડિક નોટેશન છે કેલોમલ ઇલેક્ટ્રોડનું. તો આની રિએક્શન આપણે લખીએ પહેલાંની, કે એનોડ કેથોડ ઉપર શું રિએક્શન થાય એમ. તો સેલ 1 માટે પહેલાં જે છે અને હું 1 નંબર કહી દઉં સેલને, તો એનોડ ઉપર ઓક્સિડેશન થતું છે. તો એનોડ ઉપર ઓક્સિડેશન થતું હોય તો આપણે શું લખવાનું બોલો હવે અહીંયા? ક્રોમિયમ છે એ શું કરશે? ક્રોમિયમ 3+ બનાવે, 3 ઇલેક્ટ્રોન રિલીઝ કરે, બરાબર, એનોડ ઉપર રિએક્શનમાં. પછી કેથોડ ઉપર શું થવાનું છે એની રિએક્શનની વાત કરી લઈએ. આમ નહીં મજા આવે. તમે સાચું છે, તમે લખતા ને સાચું જ લખેલું હતું, હું ફરી વાર લખું છું એમ. તમે ન કરતા હાલશે તમે તારે. એનોડની રિએક્શન જે થઈ એ ક્રોમિયમમાંથી ક્રોમિયમ 3+ બન્યું અને 3 ઇલેક્ટ્રોન લિબરેટ થયા. કેથોડ ઉપર રિએક્શન જે લખો તો કેથોડની રિએક્શનમાં મર્ક્યુરસ ક્લોરાઇડ HgCl2 જે છે એને ઇન્વોલ્વ કરાવવાનો. તો એમાં HgCl2 જે છે એ પોતે 2 ઇલેક્ટ્રોન લેશે અને કન્વર્ટ થશે H2Hg લિક્વિડમાં અને 2 Cl- રિલીઝ કરી દે. હવે ધ્યાનથી જુઓ કે ઓલામાં 3 ઇલેક્ટ્રોન છે, નીચે 2 ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન બેલેન્સ નથી, તો શું કરવું પડે બોલો? ઇલેક્ટ્રોનને પહેલાં બેલેન્સ કરવા પડે. એટલે ઉપરવાળા રિએક્શનને મારે 2 થી કરવી પડે મલ્ટીપ્લાય, નીચેવાળાને મારે 3 થી કરવું પડે મલ્ટીપ્લાય, ઇલેક્ટ્રોનના બેલેન્સ કરવા માટે. એટલે કે આ રિએક્શન જે છે એને તમે કરો 2 થી મલ્ટીપ્લાય અને આ રિએક્શનને તમે કરો 3 થી મલ્ટીપ્લાય અને પછી બેયને એડ કરી દો. એટલે ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જશે બે સાઈડના. રેડોક્સ રિએક્શનમાં ઇલેક્ટ્રોન જીવતા રહેવા ન જોઈએ. તો નેટ રિએક્શન રિએક્શનમાં ક્રોમિયમ એની આરે આવશે HgCl2 Hg2Cl2 સોરી, અહીંયા Hg2Cl2 આવે. એમાંથી આપણને મળશે ક્રોમિયમ 3+. હવે આગળ નંબર લખવાનો ભૂલાઈ ગયો તો ફરી વાર લખી નાખું છું. ક્રોમિયમ કેટલા થશે? 3 નહીં 2 આવશે. ક્રોમિયમમાં 2 આવશે. ક્રોમિયમ 2 બનશે, 2Cr plus 3Hg2Cl2 gives 2Cr3 plus 6Hg liquid plus 6Cl minus aqueous. આ એની નેટ રિએક્શન થઈ ગઈ. તમને નેટ રિએક્શન ઉપરથી સેલ પણ બનાવવાનો કે અથવા સેલ આપેલો હોય તો નેટ રિએક્શન પૂછે એની, અથવા તમને એનોડ કેથોડની રિએક્શને પૂછીએ કે અલગ અલગ શું થઈ. તો આ સેલ 1 જે હતો પહેલો એની રિએક્શન થઈ, બરાબર. તો એક તો કેલોમલ ઇલેક્ટ્રોન, એક સિમ્પલી મેટલ આયન હાફ સેલ હતો. તમને હાફ સેલ ઓળખવાના કે કયા કયા હાફ સેલ છે, આમાં કેટેગરી કઈ હાફ સેલની. તો પહેલું ક્લિયર બધાને લખાઈ ગયું એટલું? આ તમને ખબર પડી ને 3 ને 2 હું કામ મલ્ટીપ્લાય કર્યા? ઇલેક્ટ્રોન કમ્પલસરી બેલેન્સ કરાવવાના. બેલેન્સ થઈ ગયેલો તો કંઈ સવાલ ન થતો, નો બેલેન્સ હોય તો બેલેન્સ કરવાના, નહીંતર ખોટું પડશે. જો તમને આ રિએક્શન લખતા નહીં આવડે, તમે દાખલા એકે નહીં આવડે તમને, એના બધા ખોટા પડશે. એટલે આ તો તમને પહેલાં આવડવું જ જોઈએ. સૌથી ઇમ્પોર્ટન્ટ આ છે, કેમ કે ફોર્મ્યુલા જ્યારે માનશો ત્યારે ફોર્મ્યુલામાં બધા જે પાવર બધા આવશે ને, પાવર એ આની ઉપરથી નક્કી થશે. એટલે તમે એમને આમાં ગોળા ફેંક નહીં હાલે આમાં કે ફોર્મ્યુલા ગોખી નાખી દાખલો આવડી ગયો. દરેક ફોર્મ્યુલા નવી આવશે દરેક વખતે, કોઈ એક ફિક્સ ફોર્મ્યુલા નહીં હોય, બરાબર. તમારે દર વખતે નવી રિએક્શન બનાવવી પડશે અલગ અલગ સેલમાં. એટલે કોઈ ફિક્સ ફોર્મ્યુલા કામ કરશે નહીં. એટલે તમારે જાગતા રહેવાનું આ બધામાં. તો લખાઈ ગયું એટલું? હવે જવા દઉં સેકન્ડ સેલ. જવા દઉં ને? હવે કોઈને બાકી નથી ને?
હવે સેકન્ડ સેલમાં બોલો શું થશે? એનોડ કોણ છે? હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે, એનોડ છે, બરાબર? હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ જે છે શું છે? એનોડ છે. હવે એમાં ધ્યાન રાખજો, હારે પાછો NaOH છે. તમને એટલી તો ખબર છે કે કોઈ પણ સોલ્યુશન એમાં H+ તો હોય જ તે. NaOH માં થોડા ઘણા H+ તો હોય કે ન હોય? કેમ કે H+ અને OH નું મલ્ટિપ્લિકેશન KW થાય, તમને યાદ હોય તો 10⁻⁻14 યાદ છે? એટલે આમાં એવું નહીં મળતા કે આ તો બેઝ છે એટલે ન મૂકી કઈ બાજુમાં. આમાં H+ તો છે જ તે, ભલે સંખ્યામાં ઓછા હોય. હવે રિએક્શન લખવામાં ધ્યાન રાખવાનું, થોડુંક ધ્યાનથી સમજજો. અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. તો આમાં બે સ્ટેજમાં રિએક્શન થશે. પહેલા શું થશે તો કે H2 માંથી 2H+ બનશે. શું થયું? H2 માંથી 2H+ બની ગયું. ઓક્સિડેશન થાય કે એનોડ ઉપર. તો H2 નું શું કરાવવાનું? H+ માં કરવાનું ઓક્સિડેશન. હવે આ જેવો H+ બહાર આવ્યો અથવા જેવો બન્યો તરત સામે ભટકાય કોણ? એને બોલો, કોણ ભટકાય? એને OH- ભટકાય. તો શું બને એમાંથી? વોટર બની જાય સીધું. તો અહીંયા બની ગયું 2 વોટર. હવે આને એડ કરી દો, નેટ રિએક્શન લખી નાખો આમાંથી. તો નેટ રિએક્શન શું થાય આની? કે H2 + 2OH- gives 2H2O. આ થઈ ગઈ નેટ રિએક્શન. અને પછી 2 ઇલેક્ટ્રોન રિલીઝ થાય. તો નેટ રિએક્શન ક્લિયર છે. એટલે પહેલા તો આપણે ઓલી જે યાદ હોય રિએક્શન લખવાની, H2 માંથી H+ પહેલા બનાવી નાખવાનો, પછી OH- ત્યારે એનું સેટિંગ કરાવો એટલે 2 વોટર બને અને હારે 2 ઇલેક્ટ્રોન રિલીઝ થાય. આ એનોડ ઉપર થઈ ગયું ઓક્સિડેશન. હાઇડ્રોજન 0 માંથી +1 માં પહોંચી ગયો વોટરમાં અને 2 ઇલેક્ટ્રોન રિલીઝ કર્યા એણે. હવે આવશે કેથોડની રિએક્શન. કેથોડ ઉપર હંમેશા શું કરવાનું છે? રિડક્શન. એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન. તો હવે એમાં કોણ કોણ છે? તો કે નિકલ 2+. સિમ્પલ રિએક્શન છે. તો હું લખવાનું બોલો? નિકલ 2+, 2 ઇલેક્ટ્રોન લઈ લે, કન્વર્ટ થાય નિકલ સોલિડમાં. આ નિકલ 21 હતો. હવે જો બે બાજુ 2 ઇલેક્ટ્રોન છે એટલે આપણે કઈ હળી કરવાની જરૂર છે નહીં, સીધા એડ જ કરી દો. તો નેટ રિએક્શન આપણને સીધી મળશે એડ કરતા. તો નેટ રિએક્શન H2 + 2OH- plus નિકલ 2+ gives નિકલ સોલિડ + 2H2O. જોઈ લેજો બેલેન્સ છે કે નહીં પાછું. આ થઈ ગઈ નેટ રિએક્શન. આ લખી નાખજો હરખી રીતે. આ 2OH- ને Ni2+, ચાર્જ 0 થઈ ગયો. હાઇડ્રોજન 2 અને 2, અહીંયા 4 વોટર થઈ ગયા, 4 હાઇડ્રોજન. બેલેન્સ જ છે. આ બાજુ તો અહીંયા +2 ને 2OH- એ એકબીજાને બેલેન્સ કરે કે નેટ ચાર્જ 0, અહીંયા નેટ ચાર્જ 0. એટલે તમને ઊંધો એક ક્વેશ્ચન પૂછે કે તમને આ રિએક્શન આપી દે ને પછી પૂછે આ રિએક્શન કયા સેલમાં થાય છે. એટલે તમને બે બાજુથી લખતા આવડવું જોઈએ એ પ્રમાણે. આમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો બોલી જાઓ. એટલે હું બધા વાતો કરો પાછળ ક્યારે રહેલા. બહાર જશો પકડાશો તો. હવે તો લખાઈ ગયું સેકન્ડ સેલ. હવે થર્ડ સેલ. હે ઊંધું એટલે રિએક્શન ઉપરથી તમને પૂછે એનોડ કેથોડ કયા એમ. આપણે અત્યારે ગેલ્વેનિક સેલના નોટેશન ઉપરથી એની એનોડ કેથોડ તરીકેની રિએક્શન લખીએ છીએ. રિએક્શન ઉપરથી એનોડ કેથોડ બનાવવાના આવે પછી તમારે શીખવાના પછી એ પ્રમાણે. લે આ ઊંધું હારે ઊંધું શીખો એ પ્રમાણે. જો આમાં આપણે નક્કી કરવાનું કે કોનું રિડક્શન ઓક્સિડેશન. તને ખબર તો રેડોક્સમાં આપણે બેલેન્સિંગમાં હાફ રિએક્શનની મેથડ એપ્લાય કરી હતી, યાદ હોય તો. હાફ રિએક્શનની મેથડ યાદ છે રેડોક્સ બેલેન્સિંગમાં. એ અહીંયા ઉપયોગી થશે હવે. એટલે તમારે
એનોડની હાફ રિએક્શન અલગ લખવાની, કેથોડની હાફ રિએક્શન અલગ લખવાની, પછી બેને બેલેન્સ કરવાના અને પછી નક્કી કરવાનો ત્યાં શું લખવું હોય. પણ તમને ઓપ્શનમાંથી ગોતવાનું છે, એ તો હેલું પડે ઉલટાનું, હાવ નથી નવું બનાવવાનું. તો લખાઈ ગયું ને બધાને? હવે આની માટે મને કહો, આ કયો સેલ થઈ ગયો? એટલો કટકો મેટલ ડેશ ઇનસોલ્યુબલ મેટલ ડેશ એનાયન. AgI છે તો અહીંયા I માઇનસ આવ્યો એનાયન એનો, બરાબર. પછી અહીંયા આવી ગયો સોલ્ટ બ્રિજ, અને પછી આ સેલ કયો થયો પાછો જુઓ ફરી વાર, એમાં AgCl આવી ગયો, KCl AgCl ને Ag. તો બે બાજુ કયા ઇલેક્ટ્રોડ છે? સેમ ટાઈપના ઇલેક્ટ્રોડ છે, ખાલી Cl ની બદલે Br છે, સોરી Cl ની બદલે આયોડિન છે. હવે એની રિએક્શન લખીએ. હા જવા દઉં હવે કોઈને બાકી? હવે આ પહેલી રિએક્શન જે છે ધ્યાનથી સમજજો. શું લખવાની બોલો એમાં? પહેલી રિએક્શનમાં એનોડ જે ઓક્સિડેશન થશે, તો ઇમેજિન કરવાનું. આપણે 2 સ્ટેપમાં ઇમેજિન કર્યું હતું, યાદ હોય તો. એમાં પહેલું સ્ટેપ એવું ઇમેજિન કરીએ કે Ag માંથી Ag+ બન્યું અને એક ઇલેક્ટ્રોન રિલીઝ થયો. પછી એમાં ને એમાં જ તે સેકન્ડ સ્ટેપ આવશે પાછું એનોડ ઉપર જ. તે જેવો Ag+ બાર મોઢું કાઢે તરત જ તે પતી જાય, I માઇનસ આરે બનાવે ઇનસોલ્યુબલ AgI સોલિડ. ક્લિયર? હવે આ બેને એડ કરી દો એટલે આપણને એનોડની નેટ રિએક્શન મળશે. એનોડની નેટ રિએક્શન તો એ થશે Ag+ I માઇનસ gives AgI+ ઇલેક્ટ્રોન. એમાં AgI સોલિડમાં છે અને Ag સોલિડમાં, I માઇનસ એકવીએસમાં છે. એટલું ક્લિયર? તો આ રિએક્શન જે લખી ઉપરના બેને એડ કરીને લખેલી છે. પહેલી રિએક્શન જ તે ખાલી ઓક્સિડેશન છે, બીજામાં તો ખાલી આયનનું આમથી આમ થાય છે. પણ નેટ આપણે નેટ લખવાની ભેગી કરીને. પછી બીજામાં તો આ જ લોજિક છે. બીજામાં પછી આવશે Cl, એટલે ત્યાં આવશે શું તો કે રિડક્શન. તો રિડક્શન કોનું થાય બોલો? AgCl હોય, AgCl એ ઇલેક્ટ્રોન ગેઇન કરે. AgCl ઇલેક્ટ્રોન ગેઇન કરે, કન્વર્ટ કેમાં થાય? Ag+ Cl માઇનસમાં. અહીંયા AgCl સોલિડ, અહીંયા Ag સોલિડ, ઓલી બાજુ Cl માઇનસ એકવીએસ. હવે બેને જો બેમાં એક એક ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ છે તો સીધા એડ કરીએ કાંઈક ન કરીએ કાંઈ? ડાયરેક્ટ એડ જ કરવાના છે સીધા. તો ડાયરેક્ટ એડ કરો તો નેટ રિએક્શન મળશે આપણને. તો એડ કરતી વખતે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ થશે. પછી બીજું શું કેન્સલ થાય? Ag ને Ag કેન્સલ થાય. હજી બીજું કઈ કેન્સલ થશે? કાંઈ નહીં કેન્સલ થાય ને. તો હવે રિએક્શન નેટ AgCl + I માઇનસ gives AgI + Cl માઇનસ. આમાં ખાલી આમ જ થયું, જોવો ને એલા રેડોક્સ છે જ નહીં. Ag કટ થઈ ગયું બે જગ્યાએથી, માત્ર આયન એક્શન થયા ખાલી. AgCl ની બદલે આયોડિન આવી ગયો. અહીંયા આ રિએક્શન ધ્યાનથી જોવો, છેતરી ગયા. ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કટ, પછી Ag કટ બે બાજુથી. વધ્યો કોણ તો કે AgCl + I માઇનસ, ઓલી બાજુ AgI + Cl માઇનસ. એટલે ખાલી શું થયું? આયોડિનની બદલે ક્લોરિન આવ્યો અથવા Cl ની બદલે આયોડિન આવ્યો. આ કોઈ રેડોક્સ રિએક્શન થાય નહીં, ખાલી આમથી આમ હેરાફેરી થાય છે. પણ આપણે બનાવી કેવી રીતે? તો કે 2 હાફ સેલમાંથી બનાવી. એટલે આ એકદમ ટિપિકલ કેસ થઈ ગયો કે રેડોક્સ રિએક્શન નથી થતી, પણ ખાલી આમથી આમ ખાલી આયન એક્સચેન્જ જ થાય છે. સિલ્વર +1 જ છે બે સાઈડ, સિલ્વરની વેલ્યુ બદલાતી નથી. પણ ખરેખર તમે ડિવાઈડ કરો ને તો તમને જોવા મળે એનોડ કેથોડની રિએક્શન અલગથી. તો આપણે આ થર્ડ પૂરું કર્યું. હવે આવશે ફોર્થ, ઝિંક સોલિડ.
આ જવા દો, કોઈને બાકી હવે લખવાનું? કોઈને બાકી નથી ને? હવે આની રિએક્શન તમે લખો, જગ્યા જોવા આવું ચાલો. લખો રિએક્શન એની, આ સેલની, ઝીંક વાળા સેલની તમારે જાતે લખવાની છે. લખાઈ ગઈ? હું નેટ રિએક્શન લખું છું, ખાલી વેરીફાઈ કરી લેજો. એનોડ કેથોડની અલગ નથી લખતો. હવે એનોડ ઉપર શું થશે? Zn માંથી Zn+2 અને કેથોડ ઉપર H+ માંથી H2, એટલે ડાયરેક્ટ રિએક્શન લખીએ તો એ થશે Zn2H+ gives Zn+2 પ્લસ H2 ગેસ. આવી રિએક્શન થશે. પછી એની પછીનો કેસ લ્યો, એમાં રિએક્શન લખો. અહીંયા જો નોટેશન તમે ખાસ માર્ક કરો કેવી રીતે લખેલું છે. Cl- પછી Cl2 ને પછી Pt. ગુજરાત બોર્ડવાળા આને ખોટું માને છે. એવો એક પ્રશ્ન હતો બોર્ડમાં, એટલે તમારે MCQમાં જો આવ્યો હોય તો સોલ્વ કરાવવામાં. તો એની નેટ રિએક્શન Fe ની રિએક્શન થાય Cl2 આરે, તો Fe2+ બને અને 2 Cl- બને. આ નેટ રિએક્શન થઈ. એનોડ કેથોડની તમે અલગ લખજો પાછા, મેં તમને કમ્બાઈન કરીને આપી દીધી. 2 ઇલેક્ટ્રોનની હેરાફેરી થશે આમાં. Fe માંથી Fe2+ બને અને 2 ઇલેક્ટ્રોન રિલીઝ થાય. Cl2 2 ઇલેક્ટ્રોન ગેઇન કરે તો Cl- માં કન્વર્ટ થાય. એ તમારે એનોડ કેથોડની અલગ લખવાની છે. મેં તમને ખાલી નેટ રિએક્શન લખીને આપી દીધી. એની પછી થોડુંક ધ્યાન આપજો હવે નેક્સ્ટ કેસમાં. કોઈને કાંઈ ડાઉટ હોય તો બોલી જાઓ. અત્યાર સુધીની તો રિએક્શન લખી એમાં. હુંમાં? હા, KCl-માં કઈ રિએક્શનની વાત કરો છો? આની KCl જ આવે, Cl- આવે. Cl2 ની અરે Cl- જ હોય. તું સોલ્ટ ઓલો કેટાયન ગમે એ મૂક, Cl- આયન હોવો જોઈએ. તો એનોડ કેથોડની રિએક્શન લખો હવે. આની એનોડ કેથોડની રિએક્શન, એનોડ ઉપર થશે Fe માંથી Fe2+, 2 ઇલેક્ટ્રોન. પછી કેથોડ ઉપર થશે કેથોડ ઉપર
કેથોડ ઉપરની રિએક્શન Cl2 2 ઇલેક્ટ્રોન લે, કન્વર્ટ થાય 2Cl માઇનસમાં. હવે બેને એડ કરી દો. એડ કરશો એટલે તમને ઉપરની રિએક્શન મળશે. પોટેશિયમ ક્લોરાઇડ ટાઈમ પાસ, KClમાં K પ્લસ ટાઈમ પાસ છે. સમજાઈ ગયું? એ ખાલી ચાર્જના બેલેન્સિંગ માટેથી, પોતે કાંઈ ભાગ ન લે રિએક્શનમાં. 2 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયા સીધા. આપણે આ બેને એડ કરીએ તો ઉપરની રિએક્શન મળી ગઈ સીધી. બોલો. ફિક્સ જ હોય દર વખતે. એનોડ ફિક્સ બાજુ લેફ્ટ સાઈડ છે અને કેથોડ હંમેશા રાઈટ સાઈડ છે. તમારે એ જ પ્રમાણે રિએક્શન લખવાની, જેમ લખેલી હોય સેલ એ પ્રમાણે. કોઈ આપણે એમાં ફેરફાર નહીં કરવાનો, નકર જવાબ ખોટા આવશે બધા. હવે એક થોડુંક આની વાત કરી લઈએ, થોડોક ટ્રિકી છે. ધ્યાનથી જુઓ કે અહીંયા કોઈ સોલ્ટ બ્રિજ જ નથી, તો એનો આપણે ફોટો ડ્રો કરી નાખીએ પહેલાં. આ લખાઈ ગયું ને ઉપરનું બધું? આનો ફોટો ઇમેજિન કરવાનો છે હવે. તો Ag નો હળિયો આપણે આમાં મૂકેલો છે, અને એ હળિયાની ચારે કોર આપણે કોનું લેયર લગાડેલું છે? AgBr નું લેયર લગાડેલું છે. તો Ag ની આરે AgBr કોન્ટેક્ટમાં છે, એનું ડિપોઝિશન કરેલું છે આપણે. પછી ઈ હળિયાને આખો પોટેશિયમ બ્રોમાઇડના સોલ્યુશનમાં ડૂબાડેલો છે. એટલે આખા બીકરમાં ખાલી એક જ સોલ્યુશન છે ઠેઠ સુધી, જ્યાં જોવો ત્યાં. તો આખું સોલ્યુશન જે છે એ છે પોટેશિયમ બ્રોમાઇડનું. KBr નું સોલ્યુશન છે. બીજી સાઈડ Cl2 ગેસ આપણે પાસ કરીએ છીએ, સોરી Br2 લિક્વિડ. Br2 પોતે પાછું લિક્વિડ છે, ક્લિયર? એટલે એને પીટી મૂકવો પડે આપણે. એ મર્ક્યુરીમાં કેમ પીટી મૂકીએ છીએ એવી રીતે. તો Cl2 ની બદલે Br2 લિક્વિડ છે એટલે પીટી જોશે એને. Cl2 ને તો પીટી જોઈએ જ તે. તો આપણને અહીંયા ઇમેજિન કરવાનું આ રીતનું કોમ્બિનેશન. આ પીટી વાયર અને એની અંદર ભરેલું હોય છે, માની લો કે Br2 લિક્વિડ. તો આ થઈ ગયો સેલ. પછી આમાંથી તમે છેડા બહાર કાઢી શકો કરંટ લેવા હાટું. તો આમાં કોઈ જગ્યાએ સોલ્ટ બ્રિજ છે નહીં. ક્યારેક એવા પણ સેલ છે જેમાં સોલ્ટ બ્રિજ હોય જ નહીં. એક કોમન ઇલેક્ટ્રોલાઇટ બધામાં આવી છે. બે હળિયા સીધા ડાયરેક્ટ ડૂબાડેલા આવી છે એક જ સોલ્યુશનની અંદર. તો હવે આની રિએક્શનની વાત કરીએ તો એનોડ ઉપરની રિએક્શન જો લખીએ તો ત્યાં તો ઓક્સિડેશન છે. તો એનોડની રિએક્શન, તો એમાં આપણે અગાઉ જે વાત કરી હતી, 2 સ્ટેપમાં રિએક્શન ઇમેજિન કરવાનું, એ જ પ્રમાણે લખીએ તો Ag પ્લસ Br માઇનસ એટલે શું બનશે? AgBr ની 1 ઇલેક્ટ્રોન રિલીઝ થશે. એટલે આટલા કટકાની રિએક્શન થઈ આ KBr સુધીની. Ag માંથી Ag પ્લસ બન્યો, તરત જ તે કન્વર્ટ થઈ ગયો, AgBr માં 1 ઇલેક્ટ્રોન રિલીઝ કર્યો. પછી કેથોડ તરીકેની રિએક્શન. કેથોડ ઉપર આપણે Br2 છે અને Br2 ઇલેક્ટ્રોન ગેઇન કરે 2, તો Br2 2 ઇલેક્ટ્રોન ગેઇન કરે, કન્વર્ટ થાય 2Br માઇનસમાં. હવે જો અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, નીચે ઉપર 1 ઇલેક્ટ્રોન છે, તો એનો વહીવટ પહેલાં પતાવવો પડશે હરખી રીતે. તો આપણે રિએક્શનને 2 થી કરવું પડે મલ્ટીપ્લાય, બરાબર? આ રિએક્શનને આપણે 2 થી કરીએ મલ્ટીપ્લાય તો જ 2 ઇલેક્ટ્રોન થાય. નીચે 2 ઇલેક્ટ્રોન છે એટલે તો 2 થી મલ્ટીપ્લાય કરીને એડ કરવાનું. તો આન્સર આવશે 2Ag પ્લસ Br2. Br માઇનસ કેન્સલ થઈ જશે, બે સાઈડ અલગ અલગ છે એટલે
2Ag plus Br2 gives 2AgBr. આ થઈ ગઈ નેટ રિએક્શન. ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ, Br માઇનસ કેન્સલ. ધીસ ઇઝ ધ નેટ રિએક્શન. પછી એની નીચેની રિએક્શન. આની રિએક્શન લખીને દેખાડો, હાલો ટ્રાય કરો. આટલા કટકાની રિએક્શન હવે તો આવડવી જ જોઈએ. આ સોલ્ટ બ્રિજ છે વચ્ચે, એમોનિયમ નાઇટ્રેટ સોલ્ટ બ્રિજ છે. એને આખું નામ સહિત આપી દીધો. તમારે સમજવાનો સોલ્ટ બ્રિજ. આટલો કટકો જે છે એ કેથોડ છે અને આગળનો કટકો એનોડ છે. તો હવે રિએક્શન લખો, જગ્યાએ જોવા આવું છું. આ ઇલેક્ટ્રો અઘરું ચેપ્ટર છે, એલા ગેલ્વેનિક સેલવાળા પોર્શન. જરાય હેલો લેતા નહીં, મહેનત કરવી પડશે. મને તમને ક્લિક દર વખતે નહીં થાય. આ ગેલ્વેનિક સેલવાળો પાર્ટ જ અઘરો છે. બાકી કન્ડક્ટન્સ ને ઇલેક્ટ્રોલિસિસ તો હેલા હતા એની કમ્પેરિઝનમાં. આમાં દરેક વખતે નવું નવું આવશે. આ લખાઈ ગયેલું છે તો જવા દઉં હવે. તો એની એનોડની રિએક્શન બોલો, બોલેલા એનોડની રિએક્શન બોલ. હે Ag પ્લસ Cl માઇનસ gives AgCl પ્લસ ઇલેક્ટ્રોન. બરાબર છે, ડાયરેક્ટ લખી નાખી. Ag પ્લસ Cl માઇનસ gives AgCl પ્લસ ઇલેક્ટ્રોન. એક ઇલેક્ટ્રોન રિલીઝ થયો એનોડ છે એટલે. હવે કેથોડ ઉપર રિડક્શન થશે. તો આ એક ઇલેક્ટ્રોન જે રિલીઝ થયું એ કેથોડ ઉપર વયો જાય. Ag પ્લસ એક ઇલેક્ટ્રોન લઈ લેશે, બનાવશે Ag. તો ડાયરેક્ટ રિએક્શન લખીએ નેટ રિએક્શન. તો નેટ રિએક્શનમાં કોણ કોણ કેન્સલ કરવાના? Ag ને Ag કેન્સલ. બરાબર, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ. તો Ag પ્લસ Cl માઇનસ, એમાંથી શું બની ગયું? AgCl સોલિડ બની ગયો. આ થઈ ગઈ નેટ રિએક્શન. ઈ સોલ્ટ બ્રિજ છે એટલે એનો કાંઈ રોલ ન હોય. એ Ag પ્લસ આયન આપે છે. એ મેટલ આયન હાફ સેલ છે. જો મેટલની યારે મેટલનો જ આયન હોય કોન્ટેક્ટમાં. મેટલ ડેશ મેટલ આયન હાફ સેલ. નાઇટ્રેટ તો ખાલી બેલેન્સિંગ માટે છે એના. બરાબર, સૌથી પહેલી કેટેગરી યાદ હોય તો જોઈને. શું લખ્યું છે? સિલ્વર લખ્યું છે. મેટલની યારે કોણ કોન્ટેક્ટમાં? એનો જ પોતાનો મેટલ આયન છે. તો મેટલ ડેશ મેટલ આયન હાફ સેલ. અને આ તો સોલ્ટ બ્રિજ છે, લખેલું જ છે બ્રિજ એમ નીચે. એટલે આમાં તો રિએક્શન કયો જ હોય? સિમ્પલ. Ag પ્લસ એક ઇલેક્ટ્રોન લે, કન્વર્ટ થાય સિલ્વર મેટલમાં. સીધી રિએક્શન. તો જો આ રિએક્શન તમે જોશો ને તો રેડોક્સ જ નથી. આ ધ્યાનથી જુઓ.
ઇઝ ધીસ રેડોક્સ? એટલે એવું નહીં માનતા કે દર વખતે રેડોક્સ જ રિએક્શન છે, બરાબર? એટલે તમને આવી કોઈક અઘરી રિએક્શન પૂછી નાખે ને તમે ગોખીને ગયા હો કે રેડોક્સ તો આવી જ જોઈને, તો આમાં રેડોક્સ નથી આવતી આમાં, પણ એનું નેટ રિઝલ્ટ જે છે એ નોન રેડોક્સ છે. પણ અલગ અલગ કેસમાં રેડોક્સ છે પાછા, અલગ અલગ કેસમાં. તો આ ટિપિકલ કેસ હતો. હવે છેલ્લાનું લખવાની જરૂર નથી કાંઈ, જવા દેવાનું. આ બહુ આપણે યુઝ નહીં થાય મર્ક્યુરી વાળો એટલે. હાલો, આ બધું ક્લિયર છે હવે? તો થોડું ઘણું તમને આવડ્યું આમાંથી? તો જવા દઈએ હવે. હવે કેટલાક ઇલેક્ટ્રોડ પોટેન્શિયલની વાત કરી લઈએ. તમને જો લખી લખીને બધા આપેલા છે. આપણે ઈ સેલની ફોર્મ્યુલાની વાત કરી નાખી હતી કે બાકી હતી? ઈ સેલ કેવી રીતે ગોતવાનો એની બાકી છે ને, એની વાત કરી લઈએ. લખો ક્વેશ્ચન. આ મોડ્યુલમાં કદાચ હશે નહીં હોય, પાકી ગેરંટી નહીં. આમાં લખ્યું છે એ પ્રમાણે નહીં જતા, આપણે સિમ્બોલ બદલવાના છે એટલે અહીંયા લખ્યું છે એ પ્રમાણે નહીં જતા. હું લખું એ પ્રમાણે લખજો. પાછા લખજો ક્વેશ્ચન. રાઇટ ફોર્મ્યુલા ફોર કેલ્ક્યુલેશન ઓફ સેલ પોટેન્શિયલ. રાઇટ ફોર્મ્યુલા ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ સેલ પોટેન્શિયલ. સેલ પોટેન્શિયલ. હવે એ સેલ પોટેન્શિયલ બે રીતના લેવાના પાછા આપણે, ધ્યાનથી આપજો. સેલ પોટેન્શિયલ જે હશે એ બે રીતના હશે. એકમાં સ્ટાન્ડર્ડ, એકમાં નોન સ્ટાન્ડર્ડ. બરાબર? એટલે કે સ્ટાન્ડર્ડ ને નોન સ્ટાન્ડર્ડ એવી બે કેટેગરી પડશે. તો પહેલાં આપણે સ્ટાન્ડર્ડ વાળાની વાત કરી લઈએ. તો સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ કીધું હોય તો લખવાનું E0 સેલ. બરાબર? E0 સેલ લખવાનું સ્ટાન્ડર્ડ પોટેન્શિયલની વાત કરેલી હોય તો. હવે એની ફોર્મ્યુલા શું કરવાની? તો કે કેથોડ શું લખવાનું? EC, E0C. C મતલબ કેથોડ, E0 મતલબ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ, અને કેથોડનો લેવાનો SRP લેવાનો. શું લેવાનો? SRP, સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. એટલે માથે ઉપર 0 લખેલું છે એટલે આપણને યાદ રહે કે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ લેવાનો છે, SRP જ લેવાનો છે એમાં. માઇનસ E0 A મતલબ શું સમજવાનું? એનોડ. તો કેથોડનો SRP માઇનસ એનોડનો SRP. આ એની પહેલી વહેલી ફોર્મ્યુલા થઈ ગઈ E0 સેલની. હવે SRP અને SOP હંમેશા ઊંધા જતા હોય, સાઇનમાં ઓપોઝિટ પણ વેલ્યુમાં હરખા. તો ધારો કે આ માઇનસ લખેલું છે, માઇનસ, એને હું માઇનસની અંદર લઈ લઉં તો આ SOP બની જાય. શું બની જાય? SOP. અત્યારે આ માઇનસ અલગ માનવાનો તમારે. એકનો SRP માંથી બીજાનો SRP માઇનસ કર્યો, માઇનસ અંદર લઈ લઉં તો આખી ટર્મ પોઝિટિવ થઈ જશે અને મને નવી ફોર્મ્યુલા મળશે. E0 કેથોડનો SRP પ્લસ E0 એનોડનો SOP. મને આ ફોર્મ્યુલા મળી. એટલે એનોડનો SOP લેવાનો અને કેથોડનો SRP લેવાનો, બે એડ કરી દો તો આપણને આખા સેલનો સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ મળે. તો અહીંયા આપણે પહેલા કોમ્બિનેશનમાં SRP કેથોડ માઇનસ SRP એનોડ કર્યું. બીજા કોમ્બિનેશનમાં માઇનસ એનોડ થયો તો એને પ્લસમાં કન્વર્ટ કરી નાખ્યો, SOP બની ગયો. બરાબર? હવે એની પછીની ફોર્મ્યુલા. ધારો કે આ SRP ને હું માઇનસ કરી નાખું તો SOP બની જાય. આને એમનેમ રહેવા દઉં, આને એમનેમ રહેવા દઉં. એટલે ઉપરનો જે SRP હતો એ મેં ચેન્જ કરી નાખ્યો. તો ઉપરનો હું ચેન્જ કરું તો E0C એમાં લખીશ SOP. આગળ સાઇન કેવી આવશે? માઇનસ. અહીંયા સાઇન જો આગળ મેં માઇનસ લખી નાખી છે. ઓલું માઇનસ તો એમને જ રહે. તો E0 એનોડ
એસઆરપી. તો મેં શું કર્યું, મેં કેથોડનો એસઓપી લીધો અને એનોડનો એસઆરપી લીધો. તો આ ફોર્મ્યુલાથી બે જગ્યા માઇનસ માઇનસ આવશે. આ ફોર્મ્યુલા એ સાચી જ છે. એટલે તમને પૂછે કે કઈ ફોર્મ્યુલા સાચી, આમાંથી બધી ફોર્મ્યુલા સાચી આવશે. મલ્ટિપલ આન્સર વાળો ક્વેશ્ચન છે એટલે. પછી બઈ બાજુ એસઓપી જ લઈ. શું લઈ? બઈ બાજુ આપણે એસઓપી જ લઈ. તો જો અહીંયા તો એસઓપી આવી ગયો, આનો એસઓપી કરો તો માઇનસ સાઇન આવે કે ન આવે? તો આનો તમે લ્યો તો માઇનસ ઈ નોટ કેથોડ એનો એસઓપી પ્લસ ઈ નોટ એનોડ એનો એસઓપી. તો બંનેના એસઓપી આવી ગયા. તો નેગેટિવ સાઇન ઓલા કેથોડને લાગી એસઓપીની. એટલે ટૂંકમાં એનોડનો એસઓપી માઇનસ કેથોડનો એસઓપી જો એસઓપી ગણતા હો તો, અને એસઆરપી ગણતા તો કેથોડ માઇનસ એનોડ. આ ચારે ચાર ફોર્મ્યુલા સાચી છે, આમાં કાંઈ ભૂલ છે નહીં. તમને સારી લાગી એ ફોર્મ્યુલા ગૂંખી નાખવાની. મોટા ભાગે પહેલી ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાની, એનો જ વારંવાર ઉપયોગ થતો હશે બધી જગ્યાએ. બાકીની ત્રણે સાચી જ છે, જવાબ તો એક જ આવશે બધામાં, પણ તમારે ભૂલ ન પડવી જોઈએ. એટલે તમારે પહેલી ફોર્મ્યુલા વારે ઘડીએ યુઝ કરવાની આવશે, એ ખાસ યાદ રાખજો, પહેલી ફોર્મ્યુલા. બાકીની ત્રણ ઓલ્ટરનેટિવલી યુઝ કરી શકાય એમસીક્યુ પ્રમાણે. તો આ દરેકમાં હું લખ્યું? સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ લખ્યું દરેકની અંદર. હવે જો આ દરેકમાંથી હું 0 કાઢી નાખું, ઉપર લખેલું છે તો શું થઈ જાય? નોન સ્ટાન્ડર્ડ. આ બધામાંથી માથેનો 0 કાઢી નાખો તો માથાનો 0 કાઢી નાખીએ એટલે શું થઈ જાય? સેલ પોટેન્શિયલ નોન સ્ટાન્ડર્ડ. ક્લિયર? તો આ અહીંયાથી એસ મારે ભૂસવો પડે. લે અહીંયાથી એસ વયો ગયો, અહીંયાથી એસ વયો ગયો, અહીંયાથી એસ વયો ગયો, અહીંયાથી એસ વયો ગયો. બરાબર? ખાલી ઓપી ને આરપી જ માનવાના. તો અહીંયા કેથોડનો આરપી માઇનસ એનોડનો આરપી, નોન સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ. એ આપણે આગળ જતા લખવાનું થશે એ પ્રમાણે. તો કેથોડનો આરપી માઇનસ એનોડનો આરપી. હવે પ્રશ્ન એ છે કે આપણને એની વેલ્યુ કેવી રીતે મળશે? તો એની ઉપરથી આપણને એક ટોપિક આવશે નોન્સ્ટ ઇક્વેશન, ત્યારે તમને વાત કરીશ એના વિશે હું કેવી રીતે મળશે એમ. વાતું બંધ. આ લખાઈ ગયું હવે? હવે એક ખાસ પ્રકારના ક્વેશ્ચનની વાત કરવાની છે. એ ક્વેશ્ચન હવે એવું લાગે તો પછી લઈ લેશું. હાલો ને, આ પછી લઈ લેશું. હવે આપણે નોન્સ્ટ ઇક્વેશનમાં વૈયા જઈએ. હવે હેલવું પડશે અત્યારે, તમને મારા હોમવર્કમાં કામ લાગશે. હાલો નોન્સ્ટ ઇક્વેશન સીધું હવે. બરાબર? ઓલો ટોપિક અલગથી હું તમને કહી દઈશ, એમાં થોડોક અલગ છે ને. એટલે 2.3 નોન્સ્ટ ઇક્વેશન. અહીંયાથી ચેપ્ટર શરૂ થયું. ચેપ્ટર હવે શરૂ થયું, ગેલ્વેનિક સેલ વાળો પાર્ટ. એનો આગળનું જેટલું હતું ને એનો કકો બારકડી હતું. ક્લિયર? આ સમજ્યું? મગજમાં ઉતર્યું? ઇટ વોઝ ઓનલી કકો બારકડી. રિયલ પિક્ચર સ્ટાર્ટ્સ નાઉ. નોન્સ્ટ ઇક્વેશનથી આખી તમારા ન્યુમેરિકલ હવે સ્ટાર્ટ થશે, જે કાંઈ છે. હવે સાંભળો ધ્યાનથી. નોન્સ્ટ ઇક્વેશન જે છે એનું કામ શું? તો કે આપણે જ્યારે હાફ સેલની અંદર અલગ અલગ રાખીએ કોન્સન્ટ્રેશન આયનોના, અધર ધેન 1 મોલર, અથવા કોઈ ગેસ હોય, ગેસ હાફ સેલ હોય, તો એમાં અલગ અલગ પ્રેશર રાખીએ 1 atm સિવાય કે 1 bar સિવાય.
અથવા કોઈ ટેમ્પરેચર અલગ રાખીએ 298 કરતાં અલગ, તો કેવી રીતે એ હાફ સેલનો પોટેન્શિયલ બદલાય છે એના વિશે ઇન્ફોર્મેશન આપણને આપશે. એટલે કે નર્સ્ટ ઇક્વેશન શું ઇન્ડિકેટ કરશે? ઇફેક્ટ ઓફ ચેન્જ ઓફ કોન્સન્ટ્રેશન એન્ડ ટેમ્પરેચર ઓન ધ હાફ સેલ. તો નર્સ્ટ ઇક્વેશન ઇન્ડિકેટ શું કરશે? ઇફેક્ટ ઓફ change of concentration and temperature on half cell potential. એટલે કે કોન્સન્ટ્રેશન જ્યારે અધર ધેન 1 મોલર હોય, શું હોય? નોટ ઇક્વલ ટુ 1 મોલર હોય, અથવા ટેમ્પરેચર નોટ ઇક્વલ ટુ 298 હોય, તેવા સમયે એ કેવી રીતે બદલાશે એનું આપણને ઇન્ફોર્મેશન આપશે. તો આપણે આની માટે એક રિડક્શન રિએક્શન ઇમેજિન કરશું. ડિફોલ્ટ નોન ઇક્વેશનમાં ડિફોલ્ટ તમારે રિડક્શન રિએક્શન ઇમેજિન કરી લેવાની. ધારો કે આ એક રિડક્શન રિએક્શન છે, એક મેટલ આયન છે N+ ચાર્જવાળો. એ N જેટલા ઇલેક્ટ્રોન ગેઇન કરે તો એમાંથી M સોલિડ બને. તો મેટલ આયન છે N+ ચાર્જવાળો, N કેન બી 1, 2, 3 વોટ એવર ઇટ બી. તો એ N જેટલા જ ઇલેક્ટ્રોન ગેઇન કરીને મેટલ સોલિડ બનાવી નાખે. આ પ્રોસેસ રિડક્શનની થઈ ગઈ. હવે આ આટલી નાની એવી પ્રોસેસ માટે મારે રિએક્શન કોશન્ટ ક્યુ લખવો છે. યાદ હોય તો ચેપ્ટર 7 કેમિકલ ઇક્વિલિબ્રિયમ આપણે રિએક્શન કોશન્ટ લખતા હતા, યાદ હોય તો. તો આનો રિએક્શન કોશન્ટ લખું તો એને ક્યુ કહી દઉં. શું કહી દઉં? ક્યુ કહી દઉં. તો રિએક્શન કોશન્ટ ક્યુના એક્સપ્રેશનમાં કેમિકલ ઇક્વિલિબ્રિયમ ચેપ્ટરમાં સોલિડને લખવામાં આવતું નથી. એને 1 માન લેવાનું. શું માન લેવાનું? 1. ધારો કે આપણે શરૂઆતમાં લખીએ એને પહેલાં, તો M સોલિડ ડિવાઈડ બાય કોણ આવશે અહીંયા? Mn+ નું કોન્સન્ટ્રેશન. સોલિડનું કોન્સન્ટ્રેશન કેવું માનવાનું? 1. તો ઉપર 1 મૂકી દઈએ તો અહીંયા શું થઈ ગયું એક્સપ્રેશન? આનો ક્યુ થઈ ગયો. શું થઈ ગયું? ક્યુ. ક્યુ એટલે રિએક્શન કોશન્ટ. ચેપ્ટર 7 કેમિકલ ઇક્વિલિબ્રિયમ. તો આપણે સોલિડ જેટલા છે એને ક્યાંય ધ્યાનમાં લેવાના નથી કોઈ જગ્યાએ. 1 માન લેવાના છે ને. હવે તમને જો યાદ હોય તો ઇન કેસ ઓફ થર્મોડાયનેમિક્સ એક ઇક્વેશન લખવામાં આવ્યું હતું. ઇક્વેશન હતું ડેલ્ટા G ઇક્વલ ટુ ડેલ્ટા G નોટ પ્લસ RT ln Q. આવું એક ઇક્વેશન હતું. ડેલ્ટા G ઇક્વલ ટુ ડેલ્ટા G નોટ પ્લસ RT ln Q એવું એક ઇક્વેશન હતું. અને પછી એમાં ડેલ્ટા G ને આપણે શું કીધું હતું? ફ્રી એનર્જીનો ચેન્જ. એટલે કે યુઝફુલ વર્ક અધર ધેન એક્સપેન્શન ટાઈપનું. એક્સપેન્શન સિવાયનું જે વર્ક હોય એને શું કહેવાય? નોન એક્સપેન્શન વર્ક. બેટરી જે વર્ક કરે એ કયું છે? તો કે ઇલેક્ટ્રિકલ વર્ક એ નોન એક્સપેન્શન વર્ક છે. એમાં કંઈ પિસ્ટન કંઈ ઉપર નીચે થતા હોય નહીં, એટલે વોલ્યુમનો ચેન્જ ન આવતો હોય. બરાબર છે? જ્યારે એન્જિન હાલે સ્કૂટરનું તો એમાં પિસ્ટન આગળ પાછળ થતો હોય ને સ્કૂટર હલતું હોય, તો એ મિકેનિકલ વર્ક છે. પણ આપણે અહીંયા બેટરી જોઈન કરેલી હોય તો એ બેટરી કયું આવે? ઇલેક્ટ્રિકલ વર્ક. તો ડેલ્ટા G જે છે ફ્રી એનર્જી ચેન્જ, એ આપણને શું આપે છે?
યુઝફુલ નોન એક્સપેન્શન વર્ક. અને એ કયું સમજવાનું આપણે? ઇલેક્ટ્રિકલ વર્ક. તો ઇલેક્ટ્રિકલ વર્ક લખીએ ડેલ્ટા જીની બદલે તો એનું ફોર્મ્યુલા થાય -NFE. શું થાય ફોર્મ્યુલા? NFE. N મતલબ ઇલેક્ટ્રોનની સંખ્યા, જેટલા ઇલેક્ટ્રોનની હેરાફેરી કરેલી હોય. F એટલે ફેરાડે, 96,500 કુલમ. E કેપિટલ E પછી નીચે ELE લખેલું છે, એટલે કે ઇલેક્ટ્રોડનો પોટેન્શિયલ, એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ એવું માનજો. તો -NFE ઇલેક્ટ્રોડ. અહીંયા જો સ્ટાન્ડર્ડ કેસ હોય તો -NFE0 ઇલેક્ટ્રોડ. અને આને એમને રહેવા દેવાનું, RT ln Q. એમાં જો ln ની બદલે log 10 લખીએ તો શું લખવાનું? આગળ 2.303 લગાડી દેવાનું. 2.303 RT log Q. આવો સંબંધ થયો આપણી આગળ. હવે એને જ કન્ટિન્યુ કરીએ તો -NF થી બધાને ડિવાઈડ કરી દો. -NF થી તો અહીંયા ટર્મ પોઝિટિવ થઈ જાય, એટલે કે ડિવાઇડિંગ બાય -NF. તો ઓલી જે ટર્મ હતી એ થઈ ગઈ ELE ઇક્વલ ટુ E0 ઇલેક્ટ્રોડ, એટલે કે સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. આ નોન સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. ELE મતલબ માથે 0 નથી તો હું સમજવાનું સાદો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ, નોન સ્ટાન્ડર્ડ. માથે 0 હોય તો સ્ટાન્ડર્ડ. -2.303 RT ડિવાઇડ બાય NF log Q. હવે Q ની વેલ્યુ આપણે મૂકવાની. Q ની વેલ્યુ કઈ છે? 1 ડિવાઇડ બાય mn પ્લસ. એ આમાં મૂકવાની. હારે હારે એક નવું વેલ્યુ ગણ લેવાની. આ જે 2.303 RT ડિવાઇડ બાય F છે, n સિવાયની બધી ટર્મ, આમાં n કાઢી નાખો. n સિવાયનું બધું લઈ લ્યો તો એની વેલ્યુ જે છે એ થશે 0.059 વોલ્ટ. 0.059 વોલ્ટ. આરની વેલ્યુ મૂકી દઈએ, ટીની વેલ્યુ મૂકી દઈએ, ટેમ્પરેચર 298 કેલ્વિન રાખવાનું, ફેરાડેની વેલ્યુ મૂકો 96,500 કુલમ, તો તમને આવો એક નંબર આવશે 0.059 વોલ્ટ. એટલે આ કટકો તમારે ખાસ યાદ રાખવાનો છે કે 0.059 ક્યાંથી આવ્યા. એટલે હવે હું ક્યુની વેલ્યુ મૂકી દઉં અને હારે હારે આ ટર્મ મૂકી દઉં તો મને નવી ફોર્મ્યુલા મળશે આ રીતની. આને કહેવાય નર્ન્સ્ટ ઇક્વેશન ફોર રિડક્શન હાફ સેલ અથવા ફોર હાફ સેલ વિથ રિડક્શન રિએક્શન. હા 298. એટલે હવે જો ટેમ્પરેચર બદલો તો આ વેલ્યુ બદલાઈ જાય. આપણે ખરેખર ટી બદલતા જ નથી, પણ આ તો ટી બદલેલો હોય તો શું કરવાનું? તો એની માટે આપણે ટી બદલવાનું, આપણે બદલવાની ક્યાંય નહીં આવે. બાય ડિફોલ્ટ 298 આપણે રાખવાનું. આપણે બદલવાનું ખાલી કોન્સન્ટ્રેશન. પણ ધારો કે ટેમ્પરેચર પણ વેરિયેબલ હોય તો એ આમાં લખીએ, કાંઈ લખવું હોય તો નવી વેલ્યુ આવે તો પછી. અત્યારે અહીંયા ટેમ્પરેચર છે ને, આ ટી સમજવાનું 298 કેલ્વિન. બરાબર? કેટલું સમજવાનું? 298 કેલ્વિન. હવે ધારો કે આ 298 ને બદલે 303 કેલ્વિન હોય, કેટલું હોય? 303 કેલ્વિન હોય. તો અહીંયા 0.05 ની બદલે 0.06 થઈ જશે. 60 આવશે 59 ની બદલે. શું આવશે? 50. 303 કેલ્વિને. એટલે એનાથી કાંઈ મોટો ફેર પડે નહીં. તમે આને એપ્રોક્સિમેટલી 0.06 માની શકો કેલ્ક્યુલેશનમાં. બરાબર? તો આ જે ઇક્વેશન થયું એને કહેવાય નર્ન્સ્ટ ઇક્વેશન ફોર હાફ સેલ
વિથ રિડક્શન રિએક્શન. એટલે રિડક્શન રિએક્શનમાં જો MN+ નીચે આવે. હવે તમને ઈચ્છા થઈ મને આ ફોર્મ નથી ગમતું તો તમે બીજું ફોર્મ શું લખી શકો? આ માઇનસ અંદર લઈ લો તો M ઉપર વયો જાય કે ન વયો જાય? જાય ને ઉપર. તો આપણે એને ઉપર લઈ લઈએ તો તમે આવું ફોર્મ તમને મળશે. E ઇલેક્ટ્રોડ ઇક્વલ ટુ E નોટ ઇલેક્ટ્રોડ પ્લસ 0.059 ડિવાઇડ બાય N log M માથે N+ એનું કોન્સન્ટ્રેશન. આ થઈ ગયું બીજું એનું ફોર્મ. હવે આ ઇક્વેશન જે છે એ y ઇક્વલ ટુ C પ્લસ MX જેવું છે. જો તમને ક્લિક થતું હોય તો આ બંને ઇક્વેશન y ઇક્વલ ટુ C પ્લસ MX ની જેમ છે. ધારો કે હું નીચેનું ઇક્વેશન લઉં તો y એક્સિસ ઉપર હું ઇલેક્ટ્રોડ લખું, ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ લખું. આ બની ગયો એનો ઇન્ટરસેપ્ટ. પછી એટલો ભાગ 0.059 છે એનો સ્લોપ બનશે, એટલો ભાગ એનો સ્લોપ બનશે અને આટલો કટકો એનો x બનશે. તો y ઇક્વલ ટુ C પ્લસ MX એવો આપણને વેલ્યુ મળે. અહીંયા સ્લોપમાં શું આવશે તો કે n વેલ્યુ આવશે. શું આવશે? n વેલ્યુ. હવે આપણે થોડા ગ્રાફ ડ્રો કરી નાખીએ આની માટે. ધ્યાન આપજો. ધારો કે આપણે 3 અલગ અલગ SRP લખીએ, 3 અલગ અલગ SRP. તો પહેલો SRP લખીએ E નોટ વાળો -2.71 વોલ્ટ, -2.71 વોલ્ટ. પછી બીજો SRP છે Mg2+ માંથી Mg -2.37 વોલ્ટ. અને હજી એક SRP આવશે Al3+ એમાંથી એલ્યુમિનિયમ -1.66 વોલ્ટ. સોડિયમ પ્લસમાં એક જ ઇલેક્ટ્રોન આવે. શું આવે? એક જ ઇલેક્ટ્રોન. Mg2+ માં 2 ઇલેક્ટ્રોન, Al3+ માં 3 ઇલેક્ટ્રોન આવે. એટલે અહીંયા જે આપણે ગ્રાફ ડ્રો કરશું એમાં આનો સ્લોપ કેટલો થશે? પહેલા વાળાનો +0.059 ડિવાઇડ બાય 1. પછી આનો સ્લોપ થશે 0.059 ડિવાઇડ બાય 2 અને આનો સ્લોપ થશે 0.059 ડિવાઇડ બાય 3. આ ત્રણેયના સ્લોપ થઈ ગયા. હવે ડ્રો કરીએ એનો ગ્રાફ. આ ગ્રાફની અંદર બધાના સ્ટાન્ડર્ડ SRP એટલે કે SRP બધાના નેગેટિવ છે. બરાબર? એટલે ગ્રાફ આપણે જનરલી જો ડ્રો કરીએ તો એ થોડોક અલગ રીતનો આવશે. આ 4th ક્વોડ્રન્ટ છે, જુઓ તો ચોથું ચરણ એ જ છે ને. જનરલી કેમેસ્ટ્રીમાં આપણે 4th ક્વોડ્રન્ટમાં ગ્રાફ ડ્રો કરતા નથી, પણ આપણે ઇમેજિન આવી રીતે કરવાનો. અત્યારે માઇનસ વેલ્યુ છે ને બધી, એટલે તો માઇનસ વેલ્યુ લઈ લઉં અત્યારે. તો ધારો કે અહીંયા એક આવે -1.66 આવે, ત્યાં જ આવે ને. પછી બીજી વેલ્યુ છે માની લો કે -2.37 અને પછીની વેલ્યુ છે -2.71. આ બધા એના થઈ ગયા SRP. શું થઈ ગયા? SRP. હવે એ લોકોને ઉપર લઈ જવાના છે આપણે સ્લોપ આપીને. દરેકના સ્લોપ કેવા છે? જો પોઝિટિવ જ છે એટલે ઉપર જશે ને ગાડી કે નીચે આવશે? બધા ઉપર જાય સીધા. તો હવે મેક્સિમમ સ્લોપ કોનો રાખવાનો બોલો આમાં? 2.71 નો. તો એની ગાડી ફૂલ સ્પીડમાં ઉપર ભાગે. આ સ્લોપ વધારે છે. પછી એની પછી કોણ આવશે? Mg. તો એનો સ્લોપ થોડોક ઓછો રાખવાનો. જો તો બરાબર છે. હું અલગ પેન વાપરું આમાં. તો આ પિંક અને ગ્રીનમાં કોનો સ્લોપ વધારે છે? ગ્રીનનો સ્લોપ વધારે દેખાય છે ને ક્લિયરલી. અને હજી આવશે હવે સોડિયમનો. સોડિયમનો સ્લોપ સૌથી નાનો આવશે આવી રીતે. તો આવી 3 લાઈન થઈ આ ફોર્મેટમાં. ગ્રાફ થઈ ગયો. અહીંયા x એક્સિસમાં કોણ આવશે? log, બોલો, log Mn+ એનું કોન્સન્ટ્રેશન.
અને વાય એક્સિસમાં કોણ આવશે તો કે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. આપણે નેગેટિવમાં ગ્રાફ ડ્રો કરેલો છે, નેગેટિવ વેલ્યુમાંની, એટલે નીચે ગયું છે બધું, બરાબર. અમુક મેટલ હતું એ પોઝિટિવ વેલ્યુમાં હોય તો ઉપર પોઝિટિવ ઉપર આવે, એ તો ખબર પડે ને પછી આપણને હવે કે ધારો કે અહીંયા પોઝિટિવ વેલ્યુ હોત તો પોઝિટિવમાં ઉપર આવ્યો હોત ગ્રાફ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં. તમને આ સ્લોપ તમને ક્લિયર થવા જોઈએ એના, કે સ્લોપ બદલાવાના છે બધાના, ઇલેક્ટ્રોન બદલાશે એટલે મેં બધાના સ્લોપ અલગ અલગ લીધેલા છે. લખાઈ ગયું બધાને? લખાઈ ગયું ને? હવે આમાં થોડીક આગળ વાત બીજી, તમારે રિડક્શન વાળું ફોર્મ એનું યાદ રાખવાનું બને ત્યાં સુધી. પણ એવું નથી કે ઓનલી રિડક્શન જ હોય, ઓક્સિડેશન હોઈ શકે કોઈ કેસમાં. તમને માની લો કે પૂછેલો હોય ઓક્સિડેશન પોટેન્શિયલ, તો પહેલાં નર્સ્ટ ઇક્વેશન ઉપરથી રિડક્શન પોટેન્શિયલ ફાઇન્ડ કરી લેવાનો, અને પછી શું કરવાનું, સાઇન ઊંધી કરી નાખવાની એની, એટલે આન્સર આવી જાય. પણ નર્સ્ટ ઇક્વેશન ઓક્સિડેશનમાં બને ત્યાં સુધી લખવું નહીં. એક ફિક્સ ફોર્મ્યુલા રાખજો, નકર બધી ભેગી થઈ જાય છેલ્લે, કે નર્સ્ટ ઇક્વેશન રિડક્શનમાં જ લખવાનું, કેલ્ક્યુલેટ કરવાનો એસઆરપી તે કે આરપી તે, અને આરપીને પછી કન્વર્ટ કરવાનો ઓપીમાં, જે ડીમાં ડી પ્રમાણે કરેલી હોય તો. એટલે તમને ફિક્સ જ રહે કેલ્ક્યુલેશનનું ફોર્મેટ, એમાં ભૂલ નહીં પડે. વારે ઘડીએ જો ફોર્મ્યુલા બદલતા રહેશો તો તમને તકલીફ પડશે ને ક્યાંક પછી મિસમેચ થઈ જાય ફોર્મ્યુલામાં. તો હવે આગળ, હવે તો આ તમારે આખે આખું વાંચવાનું, નર્સ્ટ ઇક્વેશન જે લખ્યું છે એ પ્રમાણે, બરાબર. આખી વાર્તા વાંચવાની જે લખી છે એ પ્રમાણે, એટલે આપણને એ પ્રમાણે એનું ફોર્મ છેલ્લે મળી જાય. હવે આપણે જે નર્સ્ટ ઇક્વેશન લખ્યું હતું એ સિંગલ હાફ સેલ માટે હતું. ડબલ હાફ સેલ હોય, ડબલ હાફ સેલ એટલે કે આખો ગેલ્વેનિક સેલ થઈ ગયો, ગેલ્વેનિક કોષ થઈ ગયો, બરાબર. તો શું કરવાનું, તો એમાં એને જ લોજિક ફરી વાર છે, એમાં કાંઈ નવો ચેન્જ કરવાનું છે નહીં આપણે. જો આખે આખો હાફ સેલ હોય, હળંગ સેલ જ હોય આખે આખો, તો શરૂ કરવાનો આ ફોર્મ્યુલાથી, એને તે વળી પછી ફોર્મ્યુલા, આ ફોર્મ્યુલા લીધી હતી આપણે યાદ હોય તો, ડેલ્ટા જી ઇક્વલ ટુ ડેલ્ટા જી નોટ પ્લસ આરટી એલ એન ક્યુ. હવે એ આખા સેલ માટે લખો તો અહીંયા હું શું લખવાનું, માઇનસ એન એફ ઈ સેલ, આખા સેલનો સેલ પોટેન્શિયલ. હવે તો અહીંયા શું લખવાનું, માઇનસ એન એફ ઈ નોટ સેલ પ્લસ 2.303 આરટી log Q બેઝ 10, બરાબર. ln ને કન્વર્ટ કર્યો log 10 માં, પછી માઇનસ NF થી ડિવાઈડ કરી દો, તો અહીંયા ઈ સેલ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ આની વેલ્યુ મૂકી દેવાની, તો 2.303 આરટી ડિવાઈડ બાય NF log Q. LOG log મતલબ બેઝ 10 જ સમજવાનો દર વખતે. હવે આની વેલ્યુ મૂકી દઈએ 2.303 આરટી ડિવાઈડ બાય એફ ની, તો એ વેલ્યુ આપણને મળશે 0.049, અરે 0.059. ડિવાઈડ બાય એન, અહીંયા આવશે log Q, રિએક્શન કોશન્ટ Q. આ થઈ ગઈ આખા હાફ સેલની ફોર્મ્યુલા જે આપણે ઉપરમાંથી ડિરાઈવ કરેલી છે. એટલે આ તમે આ મેઇન ફોર્મેટ એનું યાદ રાખજો, મેઇન ઇક્વેશન ડેલ્ટા જી ઇક્વલ ટુ ડેલ્ટા જી નોટ પ્લસ આરટી એલ એન ક્યુ. ક્યુ એટલે રિએક્શન કોશન્ટ. હવે માની લો કે રિએક્શન હોય ડેનિયલ સેલની, કોની હોય, ડેનિયલ સેલની રિએક્શન. તો પહેલાં રિએક્શન યાદ કરી લઈએ, તો એમાં ઝીંક અને Cu2 પ્લસ ભેગા થતા હતા, એમાંથી શું બન્યું હતું, Zn2 પ્લસ અને Cu. તો આનો ક્યુ લખવો છે. હવે તો આનો ક્યુ શું થાય બોલો, આનો ક્યુ જે છે એમાં આયનો જ લખવાના આવે ને ક્યુમાં, તો સોલિડ તો લખાય નહીં, Cu સોલિડ છે,
Zn+2 આયન છે, Cu2+ આયન અહીંયા તો Zn સોલિડ છે, એટલે આ સોલિડ છે. બાકીના બે એક્વિયસ મીડિયમમાં છે. તો આયનો જ લખવાના, બીજું કોઈ લખવાનું નહીં, બહુ તો ગેસ લખવાના કાં તો પછી. તો આનું લખીએ આપણે ફોર્મેટ, ક્યુનું ફોર્મેટ. તો ક્યુના ફોર્મેટમાં આવશે Zn2+ એનું કોન્સન્ટ્રેશન ડિવાઈડ બાય Cu2+ નું કોન્સન્ટ્રેશન. તમારે એ ક્યુની વેલ્યુ ક્યાં મૂકી દેવાની સીધી? આ ક્યુની વેલ્યુ સીધી અહીંયા એન્ટર થશે આ જગ્યાએ. એટલે આપણને ડેનિયલ સેલ માટેનો સેલ પોટેન્શિયલની ફોર્મ્યુલા મળી, સિમ્પલ સેન્સમાં કહી દઈએ તો. બરાબર. આને લગતા ન્યુમેરિકલ આપણે આવતા વખતે લેક્ચરમાં કરવાના રહે. એટલે તમારે આ જે ડેનિયલો નર્સ્ટ ઇક્વેશન વાળો પાર્ટ આખો વાંચી નાખવાનો, ડેનિયલ સેલ સુધીનો ઠેઠ સુધીનો. ડેરિવેશન યાદ રાખજો ને ફોર્મ્યુલા ગોખી નાખજો તમારી રીતે વારે ઘડીએ વિરમણે. એન એટલે યાદ રાખજો નંબર ઓફ ઇલેક્ટ્રોન, દરેકમાં અલગ અલગ હશે. કોકમાં 1 ઇલેક્ટ્રોન હોય, કોકમાં 2 ઇલેક્ટ્રોન હોય, કોકમાં 3, એવી રીતે 4, એવી રીતે અલગ અલગ ઇલેક્ટ્રોન થતા રહે. બરાબર. લખાઈ ગયું બધાને? હવે હોમવર્ક લખી નાખો.